Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. हरे कृष्ण प्रभु जी, दंडवत हरे प्रणाम। कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी, हरे दंडवत हरे कृष्ण कृष्ण प्रणाम। प्रभु जी, दंडवत दंडवत प्रणाम। प्रणाम। તમારા હરે બધાનું કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ। હું ક્ષમા માંગુ છું તમારા બધાની કે મેં તમને બહુ વેટિંગ કરાવી। એક બીજો ક્લાસ હતો જેમાં મારે ઉપસ્થિતિ આપવી અનિવાર્ય હતી, જેના લીધે હું ત્યાં હતો। ચલો આપણે આજના અધ્યાયની શરૂઆત કરીએ। અધ્યાય તો આપણે કાલે જ ચાલુ કર્યો છે, પણ એને આગળ વધારીએ। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ભગવદ્ ગીતાના લેવલ 2 ના સેશનની અંદર 15મા અધ્યાયનો પાર્ટ 2 શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી, શીલા પ્રભુપાદજીને વંદન કરી, ગુરુ મહારાજના આશીર્વાદની સાથે આપણે મંગલાચરણ લઈ અને આજના અધ્યાયની શરૂઆત કરીશું। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्री कृष्ण चैतन्य देवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम राम, राम राम हरे राम, हरे। हरे हरे। हरे हरे कृष्ण कृष्ण प्रभु सर्वने जी। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। ગઈકાલે આપણે હરે અધ્યાય કૃષ્ણ પ્રભુ જી, દંડવત પ્રણામ। કૃષ્ણ અધ્યાય 15 ની શરૂઆત કરી હતી, જેમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું। ભગવાને એક વૃક્ષનું નામ લીધેલું હતું। એક ઉદાહરણ તરીકે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો। કોઈ કહેશે ગઈકાલે શું જોઈ ગયા? હરે કૃષ્ણ। પ્રિન્સી માતાજી બોલો હરે કૃષ્ણ। હરે કૃષ્ણ પ્રભુજી, આપણે અશ્વત્થનું વૃક્ષ જોયું હતું જે ઉલટું છે, અને આપણે જોઈએ તો ગોલોક વૃંદાવનનું પ્રતિબિંબ છે, તો આ વૃક્ષ ઉલટું છે અને આપણે તેને વિરક્તિના શસ્ત્ર વડે કાપવાનું છે, એવું આપણે કાલ જોયું હતું। બોલ, ખૂબ સરસ માતાજી। ખૂબ જ જરૂરી છે આ જાણવું જીવનની અંદર કે આપણે જન્મ તો લઈએ છીએ, પરંતુ વાસ્તવિક સત્ય શું છે જાણતા નથી। આપણે ભોગ વિલાસ ઇન્દ્રિય તૃપ્તિની પાછળ એટલા બધા રચ્યા પચ્યા રહીએ છીએ કે મૂળ શું છે આ કોઈ દિવસે જાણવાનો પ્રયત્ન કરતા નથી। આપણે જે ડાળીઓ છે એક ડાળીમાંથી બીજી ડાળીમાં આપણે ખાલી વહન કર્યા કરીએ છીએ। કેવી રીતે કરીએ છીએ આપણે ગઈકાલના અધ્યાયમાં શીખી ગયા છીએ, છે ને। એક શાખામાંથી બીજી શાખા એટલે 14 ગ્રહોની કહીએ ને કે પ્રચિતિ આપવામાં આવેલી છે કે શાખાઓ છે એ 14 ગ્રહો સમાન છે। ઉપરના લોક, નીચેના લોક અને આ વચ્ચેનું એક મૃત્યુ લોક। તો આ બહુ સમજવું જરૂરી છે જીવનની અંદર કે આપણે શું કરી રહ્યા છે, શું કરવા યોગ્ય છે। મૂળને જાણવાનું છે। મૂળ કોણ છે? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ। એને કેવી રીતે જાણી શકાય? તો એ આપણને આજના અધ્યાયમાં જ્ઞાન પ્રાપ્ત થવાનું છે કે વેદોને આપણે સ્ત્રોત બનાવવાનું છે કે જ્યાં સુધી આપણે વેદો સાહિત્યો આનું પઠન નહીં કરીએ, શ્રવણ નહીં કરીએ, ત્યાં સુધી આપણે આ બધું જાણી શકવાના નથી। બહુ મહત્વનો અધ્યાય છે, બહુ નાનો અધ્યાય છે, પણ જો આ અધ્યાયને આપણે સમજી જઈએ, જો આ અધ્યાયને આપણે ફોલો કરીએ, જો જીવનમાં ઉતારીએ, તો આપણા જીવનનું જે કહીએ ને કે ધ્યેય છે એ પૂર્ણ થવાની આરી પર પહોંચી શકે છે।
આપણને બધાને એમ લાગે છે કે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે ફળો શેના બેઝ પર નિશ્ચિત થાય છે, તો કે આપણા જીવનનું જે કર્મ છે કેવી રીતે કર્મ કરીએ છીએ, તો 4 પ્રકારથી કરીએ છીએ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અમુક લોકો ધર્મ માટે કર્મ કરે છે, અમુક લોકો અર્થ માટે એટલે પૈસા કમાવા માટે કરે છે, અમુક લોકો વાસના માટે કરે છે અને અમુક લોકો મોક્ષના પ્રયત્ન કરે છે. તો અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને આ જ ફળના લીધે આપણે અલગ અલગ યોનિઓ પ્રાપ્ત કરીએ છીએ અને અલગ અલગ લોકમાં જઈએ છીએ. આ બધું આપણા દ્વારા કરાવવામાં આવે છે એવું આપણને 14મા અધ્યાયમાં જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. તો એટલે આ સમજવાનું છે અને આને વિરક્તિના શસ્ત્ર વડે કેવી રીતે કાપી શકાય એ આપણે અહીંયા જોયું છે કે આપણા જીવનમાં જ્યાં સુધી જ્ઞાન નહીં હોય, જ્યાં સુધી શાસ્ત્ર નહીં હોય, ત્યાં સુધી આપણે આ બધું સમજી શકવાના નથી. જ્યારે આપણા જીવનની અંદર શાસ્ત્રની એન્ટ્રી થાય છે ત્યારે ધીરે ધીરે કરીને આપણા મનને શુદ્ધ કરવાનું કામ થાય છે અને જ્યારે મનને શુદ્ધ કરવામાં આવે છે ત્યારે આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેમાં ખબર પડે છે કે આપણું જે આ મૃત્યુલોક છે ત્યાં જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ ઉપસ્થિત છે અને ભગવાનનું જે ધામ છે જે શાશ્વત છે ત્યાંનો સંબંધ, ભગવાન સાથેનો સંબંધ, ભૌતિક જગતનો સંબંધ, આનો જે તફાવત છે એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો. આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક વિશ્વની અંદરનો આપણે તફાવત જોયું, જેમાં આપણને ખબર પડી કે અહીંયા બધું ટેમ્પરરી છે, સુખ હોય, દુઃખ હોય, બધું ટેમ્પરરી છે. જ્યારે કે ભગવાનનું જે ધામ છે એ શાશ્વત છે, ત્યાં કોઈ પ્રકારનું સુખ દુઃખ કાંઈ હાજર નથી, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ કાંઈ નથી. અને આ ન હોવાને લીધે ત્યાં કોઈ પ્રકારની ઉદાસી થતી નથી. સંબંધ એક જ છે આપણો અને ભગવાનનો. આપણે ભગવાનના દાસ છે, બરાબર. હું મારો અને તમે મારા અને હું તમારો, આ પ્રકારનો આપણો સંબંધ હોય છે ભગવાન સાથેનો. અને સુખની વાત કરે તો ત્યાં દુઃખ હોતું જ નથી, એનો અર્થ ત્યાં સુખ જ સુખ છે. જન્મ નથી, મૃત્યુ નથી, જરા નથી, બરાબર. તો આપણને દુઃખ થતું નથી, કારણ આ 3 પોઈન્ટ છે જેના પર આપણને વધારે દુઃખ અનુભવાતું હોય છે. જ્યારે કે ભૌતિક જગતની અંદર બધું કામ ચલાવવું છે. જ્યાં સુધી તમારી જરૂરત હશે ત્યાં સુધી તમારી સાથે કોઈ સંપર્કમાં રહેશે. જ્યારે તમારી પાસેથી કામ પૂરું થઈ ગયું, બીજા પાસે સારી ક્વોલિટી મળી ગઈ તો તમને છોડીને એની પાસે જશે. ઈચ્છા પ્રમાણે માણસો બદલે છે. જેમ આપણે કપડાં બદલીએ છીએ એમ લોકો આજકાલ માણસો બદલતા આપણને જોવા મળે છે કે આજે તમારી સાથે હતા, મહિના 2 મહિના રહ્યા, હવે બીજા સાથે ફરી રહ્યા છે. આવું આપણને જોવા મળે છે. પણ એ બધું કામ ચલાવ છે, ટેમ્પરરી છે. આનો કોઈ લાભ થતો નથી, આ પતનનું કારણ બને છે. આને જ કહેવાય છે વાસના. જ્યારે કે આધ્યાત્મિક વિશ્વની અંદર સાચો પ્રેમ છે, ભગવાન સાથેનો જે સંબંધ છે એના આધારે આપણે પ્રેમ ભાવ વ્યક્ત કરીએ છીએ. આપણે જે નવધા ભક્તિ છે એમાં આપણે જોયું છે કે ભગવાન કે છે જે જેવા ભાવે મને ભજે છે હું એને એવી રીતે જ કહીએ ને કે પ્રેમ આપું છું. ભગવાને કીધું છે ને એ યથામાં પ્રપદ્યંતે, જે જેવા ભાવે મારી ઉપાસના કરે છે હું એને એવા જ ભાવે ફળ આપું છું. જ્યારે કે ભૌતિક જગતની અંદર આપણે કોઈની માટે કેટલું પણ કરી લેશું તો પણ આપણે કઈ એની માટે ફેવરેટ થવાના નથી. જ્યારે આપણા કરતા કોઈ વરિષ્ઠ અથવા કોઈ શ્રેષ્ઠ દેખાઈ જાય છે, અમુક ક્વોલિટી વધારે એનામાં જોવા મળે છે, તો એ તરત ત્યાં ડાયવર્ટ થઈ જાય છે અને આપણને પડતું મૂકે છે. આવું ઘણા લોકો સાથે થતું હોય છે. અને જે યુથ બેચ છે અથવા તો યુથ જનરેશન છે એની માટે આ બહુ મહત્વનું છે સમજવું. એ લોકો જે માર્ગ ઉપર ચાલી રહ્યા છે એ માર્ગ એને પતનના તરફ લઈ જાય છે, ડિપ્રેશનમાં લઈ જાય છે, નુકસાન કરાવે છે, આખું જીવન ખરાબ કરાવી નાખે છે. જ્યારે કે જીવનનો મૂળ ઉદ્દેશ છે ભગવાનને જાણવું, ભગવાનના શરણમાં જવું અને ભગવાનની સાથે પોતાનો જે સંબંધ છે, જે ભાવ છે એ ભાવ રાખી અને ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવી રાખવી. જ્યારે આપણે ભગવાનના સાનિધ્યમાં હોય છે ત્યારે આપણે આ બધી બાબતની ચિંતા કરવાની કોઈ આવશ્યકતા હોતી નથી. આધ્યાત્મિક જીવનની વાસ્તવિકતા છે કે ભગવાનની સેવા કરવી, ભગવાન માટે અને ભગવાનની સાથે. જ્યારે કે ભૌતિક જગતની અંદર આપણે શું કરી રહ્યા છીએ? ભૌતિક જગતની અંદર આપણે ખાલી કામ વાસનાની પાછળ આપણો સમય વ્યર્થ કરી રહ્યા છે. ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે. ઘણા બધા લોકો નીચે ઉદાહરણ આપ્યું છે, ઘરનું કામ, હોમ લોન, એકલું ઘર, બરાબર, આવું બધું આપણે કરી રહ્યા છીએ. જ્યારે કે આ બધું આપણા કાંઈ જ કામનું નથી. જ્યારે અંત સમય આવે છે, જ્યારે મૃત્યુના શૈયા પર હોઈએ છીએ આપણે, અને જ્યારે દેહ ત્યાગ થવાનો. હરે કૃષ્ણ, મારો અવાજ આવે છે તમને? હા પ્રભુજી. જ્યારે દેહ ત્યાગ કરવાનો સમય આવે છે ત્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય કે ભાઈ આ તો બધું અહીંયા જ રહી જવાનું છે, અહીંયાથી તો કાંઈ આવવાનું નથી. બોડી પણ સ્મશાન સુધી જ આવવાની છે, ત્યાં પાછી પંચતત્વમાં વિલીન થઈ જવાની છે. તો ભેગું શું આવવાનું છે? ભેગું કાંઈ જ અહીંયાનું આવવાનું નથી. ભૌતિક જગતનું બધું ભૌતિક જગતમાં જ રહી જવાનું છે. પણ ભગવાને કીધું છે ભેગું શું આવે છે? તમારી ઈચ્છાઓ આવે છે. જે ઈચ્છાઓ લઈને તમે આવો છો એ ઈચ્છાઓ તમારી ભેગી આવે છે. એટલે ઈચ્છાઓ તમારી સીમિત હોવી જોઈએ. ઈચ્છાઓ તમારી લીગલી હોવી જોઈએ. લીગલી ઇન સેન્સ કે તમે ભૌતિક જગતને રાખશો તો પાછા દુઃખાલયમાં જ આવશો, અને દુઃખાલયમાં આવશો તો અહીંયા સુખ અને દુઃખ છે. અહીંયા જે બહુ અમીર વ્યક્તિ છે એને પણ દુઃખ છે, અને બહુ ગરીબ છે એને પણ દુઃખ છે.
બહુ ગરીબ છે એ પણ નાની નાની બાબતોમાં સુખી રહેવાનો પ્રયત્ન કરે છે, અને જે બહુ વરિષ્ઠ છે એ પણ સુખી રહેવાનો પ્રયત્ન કરે છે. તમે કોઈક દિવસે કોઈ કરોડપતિ વ્યક્તિ હોય એના ઘરે જઈને જોજો, ખબર પડશે કેવી સિચ્યુએશન છે. આપણને લાગે બહુ પૈસા વાળા છે, બહુ અરે પેઢીઓની પેઢીઓનો ઉદ્ધાર થઈ જશે આપણને એમ લાગે, પણ એ સૌથી મોટી બરબાદી કહેવાય, કારણ કે એ લોકોના ઘરમાં શાંતિ કોઈ દિવસે હોતી નથી. જઈને જોજો, ખબર પડી જશે. અને સાધારણ જે વૈષ્ણવ કુટુંબ છે એના ઘરે જઈને જોજો, તમને ખબર પડશે બંનેમાંથી શાંતિની અનુભૂતિ ક્યાં થાય છે. અને શાંતિ એ જ જીવનની અંદર બહુ મહત્વનું છે, કારણ કે શાંતિ મળે તો આપણે જીવનમાં સફળ થઈ શકીએ છીએ. બાકી તો આપણે એના કે એના પ્રકારે એના પ્રયત્ન કરતા જ હોઈએ છીએ કે ભાઈ મારા જીવનમાં બધું સરખું થઈ જાય. તો ભગવાને આપણને જ્ઞાન આપ્યું કે પવન જેવી રીતે એક સ્થળેથી બીજે સ્થળે સુગંધને લઈ જાય છે, એવી જ રીતે જીવ આ જગતની અંદર જે અલગ અલગ એના વિચારો છે, જે ઈચ્છાઓ છે, આ ઈચ્છાઓને એક દેહમાંથી બીજા દેહમાં લઈ જાય છે, અને આવી રીતે એ ટ્રાન્સફર થયા કરે છે, એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજા શરીરમાંથી ત્રીજા શરીરમાં, અલગ અલગ યોનિઓમાં એ ભટક્યા કરે છે, સંઘર્ષ કરે છે. શેની સાથે સંઘર્ષ કરે છે? તો પોતાના મનની સાથે સંઘર્ષ કરે છે. હરે કૃષ્ણ. અને મૂર્ખ લોકો આ જ સમજી શકતા નથી. જે લોકો આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા હોય છે એ હંમેશા પ્રયત્નશીલ હોય છે. શું કરે છે? એ હંમેશા ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી રાખવાનો પ્રયત્ન કરે છે. જેને જ્ઞાન છે એ જ કરી શકે છે ભગવાન સાથે કનેક્ટિવિટી, કારણ કે એને ખબર છે કે આત્મા છે એ પરમાત્માનો અંશ છે. ભગવાને આમાં જ કીધેલું છે 15મા અધ્યાયમાં, મમે વાંછે જીવો લોકે જીવો ભૂત સનાતન. તો આપણે ભગવાનના અંશ છીએ, તો આપણે કયા માર્ગ પર ચાલવું જોઈએ આપણને સમજાવવું જોઈએ. આપણે ભગવાનના અંશ હોવા પછી જો આપણે ભોગવિલાસમાં પડીએ, કામ વાસનામાં પડીએ, તો આમાં નુકસાન ભગવાનનું નથી, નુકસાન આપણું છે. એટલે ભગવાન કહે છે તમારા ઇન્દ્રિયોને સંયમિત કરો, ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવો, અને આ જ્ઞાન અર્જિત કરો, અને ધીરે ધીરે તમારા જીવનને તમે સુધારી લ્યો. આજે આગળ વધીએ આપણે 12 થી 15 શ્લોકની અંદર પુરુષોત્તમ યોગ, કૃષ્ણનું પાલન કરતા તરીકેનું જે સ્થાન છે આપણી માટેનું, એનું જ્ઞાન અર્જિત કરવાના છે. એની આગળ ભગવદ્ ગીતાના જે 3 શ્લોક છે જે જીવનમાં સમજવો બહુ જરૂરી છે, બરાબર, જેમાં આપણને જીવાત્માનો સારાંશ ખબર પડે છે. અને અંતે 2 શ્લોક છે જેના દ્વારા આપણને કૃષ્ણને જાણવાનો અર્થ કે બધું જ જાણી લેવું. ભગવાન કૃષ્ણને જાણ્યા પછી કાંઈ જ જાણવા જેવું બાકી રહેતું નથી, કારણ કે શરૂઆત જ ત્યાંથી થઈ છે. અને જો આપણે એને જ મૂળને જાણી લીધું તો પછી આપણે શાખાને પાંદડાઓની જરૂરત પડતી નથી. શરૂઆત ક્યાંથી છે એ જ આપણને જો ખબર પડી જાય તો આપણને બીજું કશું જાણવાની આવશ્યકતા હોતી નથી. ભગવાન હવે અહીંયા એમના પાલન કરતા વિશેનું જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવે છે કે સૂર્યનું તેજ કે જે આ સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે તે મારામાંથી જ આવે છે, અને ચંદ્રનું તેજ તથા અગ્નિમાનું તેજ પણ મારામાંથી જ ઉત્પન્ન થયેલ છે. ભગવાન ખૂબ સરસ રીતે અહીંયા કહે છે કે સૂર્ય જે તમને દેખાય છે, સૂર્ય નારાયણ દેવતા એ આવે એટલે તમને ખબર પડે કે સવાર થઈ, અને ચંદ્ર દેખાય એટલે તમને ખબર પડે રાત થઈ, અંધારું થાય એટલે ખબર પડે રાત થઈ. તો આ બધું શેના બેસ પર ચાલે છે? ભગવાન કહે છે આ બધું મારા બેસ પર ચાલે છે. સૂર્ય જો ન હોય, એક એક્ઝામ્પલ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સમજો આ પૃથ્વીના કોઈ ભાગમાં જો સૂર્ય જ ન દેખાય તો શું થશે? શું લાગે છે તમને? સૂર્ય ન દેખાય તો શું થશે? શું સિચ્યુએશન નિર્માણ થાય? બરફ બરફ કહેવાય જામી છે. જાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જીવન જીવતા ના આવડે આપણને બધાને, રોગચાળો ફાટી નીકળે છે ને, કોઈ જ પ્રાણી, કોઈ જ પક્ષી અહીંયા વાસ્તવ ન કરી શકે, તરત એનું બધું પૂરું થઈ જાય. સૂર્ય બહુ મહત્વનો પાર્ટ છે જીવનની અંદર, અને આપણે ગઈકાલે ચર્ચા પણ કરતા હતા. સૂર્યને જે સ્થાન આપવામાં આવેલું છે આપણને બધાને ખબર છે, આપણે લાસ્ટમાં ચર્ચા કરેલી હતી. એવી જ રીતે અહીંયા ચંદ્રની વાત પણ આવી રહી છે, તો ચંદ્રને પણ કયું સ્થાન છે આપણને બધાને ખબર છે. ચંદ્ર દ્વારા શું થાય છે? જેટલી પણ ફળભાજી, જેટલા પણ વનસ્પતિઓ છે એની અંદર રસ પુરાવાનું કામ છે એ ચંદ્ર દ્વારા થાય છે. બીજી બાબત આપણે જોઈએ તો આપણે જે ભરતી અને ઓટની વાત કરીએ છીએ, ભૌગોલિક દૃષ્ટિએ જો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો ભરતી અને ઓટ આવવાનું કામ છે ચંદ્ર ઉપર ડિપેન્ડ કરે છે. ચંદ્રની જે અલગ અલગ કળાઓ છે, જ્યારે પૂનમ તરફ આગળ વધે છે ત્યારે એમાં ભરતી આવે છે, અને જ્યારે અમાસ તરફ આગળ વધે છે તો ઓટ આવે છે. આપણને બધાને જ્ઞાન છે. જો ચંદ્ર ન હોય તો શું થાય? શું લાગે છે તમને? જો ચંદ્ર જ નહીં હોય તો શું થાય? હરે કૃષ્ણ. સૂર્ય ન હોય તો ખબર પડી ગઈ આપણને શું થાય, પણ ચંદ્ર ન હોય તો શીતળતા ના મળે પ્રભુજી, ઠંડુ વાતાવરણ ના રહે. હજી વનસ્પતિમાં રસ ના આવે ને તો આપણું જીવન ન ચાલે. હજી ચંદ્ર જ નહીં હોય તો સૂર્ય અને ચંદ્રને બહુ મહત્વની પ્લેસમેન્ટ આપીને રાખી છે. આપણે જીવન જ ન જીવી શકીએ, આપણે જીવન જ ન જીવી શકીએ.
ચંદ્ર અને સૂર્ય ન હોય તો. કારણ કે ચંદ્ર જે છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. હમણાં જ મેં તમારી સાથે ચર્ચા કરી કે ભરતી અને ઓટની. આપણા શરીરના અંદર પણ સૌથી વધારે શું છે? શરીરના અંદર પાણી છે ને. તો આ પાણીને પણ કંટ્રોલ કોણ કરે? પાણી ચંદ્ર છે દ્વારા પ્રભુજી. કંટ્રોલ થાય. તમે સાયન્સના જે સ્ટુડન્ટ હોય એમની સાથે ચર્ચા કરજો, તમને આમાં ડિટેલ્સમાં કહેશે કે કેવી રીતે કંટ્રોલ થાય. એટલે તમને વધારેમાં વધારે પાણી પીવા શું કામ કે? એટલા માટે કહે છે. વધારેમાં વધારે પાણી પીવા માટે એટલા માટે કહે છે. ઘણી બધી સાયન્ટિફિક પણ આપણે પ્રૂવ થઈ ગયું છે કે આ લોકોનું શું મહત્વ છે જીવનની અંદર. તો કે ચંદ્રનું જે તેજ છે એ પણ મારા દ્વારા જ છે, અને અગ્નિમાનું તેજ પણ હું જ આપી રહ્યો છું. તમને જે આ ઉષ્ણતા લાગી રહી છે તો કે આ ઉષ્ણતા મારા દ્વારા જ છે. જો હું આ ન આપું, જો હું આ ન મોકલાવું ને તો બધું તમારું પૂરું થઈ જાય. તમે જીવન ન વ્યતીત કરી શકો. ઇવન વાયુ, હવાની પણ આપણે ચર્ચા કરીએ. હવા પણ જો ન હોય, વાયુ ન હોય તો આપણે શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા ચાલી ન શકે. કોઈ મનુષ્ય, કોઈ જીવ જંતુ કાંઈ ત્યાં જીવન વ્યતીત કરી શકે. એટલે ભગવાને આ પાલન કરતા તરીકે આપણા સમક્ષ ઉપસ્થિત છે. આપણે જાણવું જોઈએ. એક પણ દિવસ એવું જોયું છે તમે કે નહીં? આજે દાંડી મારી હોય સૂર્યએ કીધું કે ભાઈ આજે કંટાળો આવે છે, આજે હું આરામ કરીશ, આજે હું નહીં આવું. આવું જોયું છે કોઈ દિવસે? હરે કૃષ્ણ. ના પ્રભુજી, નથી જોયું. આજ સુધી એવું નથી બન્યું છે ને. આપણે આપણો જન્મ થયો ત્યારથી આપણે આજ સુધી એવું કોઈ દિવસે જોયું નથી. હા, વાદળાના લીધે ઢકાઈ જાય એ વાત અલગ છે, પણ કોઈ દિવસે સૂર્ય એવું નથી કીધું કે આજનો દિવસ હું નહીં આવું ભાઈ, આજે હું રજા પર છું, આજે મારે ફરવા જવાનું છે, એવું કઈ કીધું એને નહીં. તો એનું કર્તવ્ય નથી ભૂલી રહ્યા, તો આપણે શું કામ આપણું કર્તવ્ય ભૂલી રહ્યા છે? સમજી રહ્યા છો? એ કોઈ દિવસે એનું કર્તવ્ય નથી ભૂલતા, તો આપણે બધા જ કર્તવ્ય ભૂલી રહ્યા છે. હરે કૃષ્ણ. આપણું કર્તવ્ય છે ભગવાનના સાનિધ્યમાં રહેવું, ભગવાન માટે કર્મ કરવું. આપણે કરીએ છીએ? નથી કરતા. કોઈ દિવસે નથી કરતા. આપણે કહીએ છીએ પ્રભુ અમે તો કરીએ છીએ. હા, પણ એની પાછળ પણ આપણો જ ફાયદો જોઈએ છે. આપણે ભગવાનને ભોગ પણ અર્પણ કરીએ છીએ, તો એ ભોગમાં જે બનાવીએ છીએ ને એ આપણને જે ભાવતું હોય ને એ બનાવીને પછી ભોગ અર્પણ કરીએ છીએ. એમાં પણ આપણે આપણો ફાયદો જોઈએ છે. ઇવન અગરબત્તી લાવીએ તો અગરબત્તીમાં પણ સુગંધ આપણને કઈ પસંદ છે એ પ્રમાણે આપણે અગરબત્તી લાવીએ છીએ. ભગવાનને કોઈ દિવસે પૂછ્યું છે તમને કઈ સુગંધ પસંદ? ભગવાન સીધા કહે છે મને સુગંધમાં ઇન્ટરેસ્ટ નથી, મને ભાવમાં ઇન્ટરેસ્ટ છે. તો કેવા ભાવે અર્પણ કરે છે ભગવાન. આથી પહેલા કીધું ને પત્રમ પુષ્પમ ફલમ તો યો મે ભક્તા પ્રયત છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે આપણા ફાયદા માટે બધું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ બધું આપણને સમજવું પડશે જીવનની અંદર કે કૃષ્ણ પાલન કરતા છે અને એ પાલન કરતા છે, તો આપણે આપણું કર્તવ્ય કોઈ દિવસે ભૂલવાનું નથી. આપણે એના બાળકો છીએ, તો બાળક હોવાને લીધે આપણા અંદર એ બધી ક્ષમતા હોવી જોઈએ. ભક્તિ કરતા આવડવી જોઈએ. ભગવદ્ ગીતા ભાગવતમનું રીડિંગ થવું જોઈએ. મંગળા આરતી અટેન્ડ થવી જોઈએ. શિલા પ્રભુપાદજીનું એક વાક્ય યાદ આવે છે કે એક ભક્તે શિલા પ્રભુપાદજીને પત્ર દ્વારા પૂછેલું હતું કે ભાઈ મંગળા આરતી મિસ થાય તો ચાલે કે એમ, એટલે પૂછેલું હતું. તો શિલા પ્રભુપાદજીએ ખૂબ સરસ રીતે કીધેલું કે મંગળા આરતી ત્યારે મિસ થવી જોઈએ જ્યારે મૃત્યુ થઈ જાય. એટલે આના ઉપરથી ખબર પડે છે કે આપણે આપણું કર્તવ્ય કરવું જોઈએ. આપણે એક દિવસ પણ પ્રસાદી લીધા વગરના રહી શકીએ છીએ? એક દિવસ પણ આપણને જો પાણી ના આપવામાં આવે, જો ભોજન ના આપવામાં આવે તો આપણને ઊંચા નીચા થઈ જાય, આપણને ચલવિચલ થવા માંડે છે. થાય છે કે નહીં? અને તો પણ આપણે આપણું કર્તવ્ય કરી શકતા નથી. આપણું કર્તવ્ય છે મંગળા આરતીમાં જોડાવું, ભગવાનના સાનિધ્યમાં રહેવું, સતત ભગવાનનું સ્મરણ કરવું, કર્મ કરતા વખતે ભગવાનને અર્પિત કરવું. આપણું કામ છે, પણ નથી. પ્રભુ નથી પાવતું. પ્રભુ અમે ભૌતિક જગતમાં સંકળાયેલા છે, અમારાથી આ બધું ન થાય. અમારે તો હજી બહુ જીવન જીવવાનું છે. પછી જીવનનો અંત આવે એટલે ખબર પડે કે ભાઈ ભેગું તો કઈ નથી આવવાનું. કરોડો કમાઈ લીધા, બધા અહીંયા જ રહી જવાના છે, સાથે તો કઈ નથી આવવાનું. તો કે ભાઈ આ લોકો મારા છે, ફેમિલી વાળાઓને કે આ લોકો મારા છે. તો કે ભાઈ ક્યાં સુધી આવવાના છે? આ તારા છે. તો છેલ્લે 4 લોકો ઉપાડશે, 5મો આગળ ચાલશે. ક્યાં સુધી આવશે? લાસ્ટ ડેસ્ટિનેશન શું છે? સ્મશાન. એનાથી આગળ કઈ જ નહીં આવે. આ વાસ્તવિક સત્ય છે. તમે માનો અથવા ન માનો. તમે જોયું પણ હશે આ બધી બાબતો. ભેગું કઈ જ નથી આવવાનું. હજી પણ ચાન્સ છે. આપણે સિરિયસ થવાની આવશ્યકતા છે હજી પણ. ભગવાન કહેતા નથી કે તું ભૌતિક જગતનો ત્યાગ કર. ભૌતિક જગતમાં રે, સંસાધનોનો ઉપયોગ પણ કર, આ શક્તિ નહીં રાખ. ભગવાન એ જ સમજાવે છે. ભગવાન એમ પણ નથી કહેતા કે હું તને એમ નથી કહેતો કે ગાડી લઈને નહીં ફર અને ફ્લેટમાં નહીં રહીને. ભગવાન એમ નથી કહેતા. ભગવાન કે છે ને, મળ્યું છે ને તને, રે એમાં વાંધો નહીં, પણ આ શક્તિ નહીં રાખ. કોઈ જ બાબતમાં નહીં રાખ કે આ મારું છે, ઓલું મારું છે. તારું અહીંયા કઈ જ નથી કે બધું તને અહીંયા મુકાવી દઈશ એક દિવસે. ખાલી હાથે તને લઈ લઈશું. તને ખાલી હાથે મોકલાવ્યો હતો ને
તો શું કામ મારું મારું કરે છે, ખાલી હાથે બોલાવી લેવાનું તને. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે આપણે. અને ભગવાન પાલન કરતા તરીકે અહીંયા આપણને સંબોધન કરી રહ્યા છે. અગ્નિ હોય કે વીજળી હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, આ બધું ભગવાન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અને આ ભૌતિક જગત માટે લિમિટેશન છે. ભગવાનના ધામમાં આની જરૂરત પડતી નથી, કારણ કે સ્વયં પ્રકાશિત છે અને ત્યાં કોઈ પ્રકારની આવી આવશ્યકતા હોતી નથી. આ શ્લોકમાં આપેલા જીવનની આવી કલ્પનાનો શું ફાયદો? અહીંયા ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે કે જે લોકો આવી રીતે વિચાર કરે છે એનો શું ફાયદો. જો અહીંયા પણ દેખાય છે, સૂર્યએ બધા ગ્રહોને પકડી રાખ્યા છે ને. સૂર્ય જ્યારે ફરે છે, તમે આકાશમાં જો નભમંડળની અંદરનું જો ચર્ચા તમે સાંભળ્યું હોય તો કેવી રીતે સૂર્ય જાય છે ખબર છે તમને? જોયું છે કોઈ દિવસે? હરે કૃષ્ણ. સૂર્ય છે એ ફરી તો રહ્યો છે, પણ એ સીધો સીધો જાય છે ને બધા ગ્રહ એની આજુબાજુ ફરે છે. બધા આ જેટલા પણ ગ્રહ પકડેલા દેખાય છે ને, શનિ સહિત બધા એની આજુબાજુ ફરે છે. તો ભગવાન અહીંયા એ જ સમજાવે છે આપણને કે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની ભ્રમણ કક્ષામાં રહે છે. ચંદ્ર થઈને હું જ સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. આ જો ભગવાને અહીંયા તરત ક્લિયર કરી દીધું. હમણાં આપણે ચર્ચા કરતા હતા ચંદ્રની, તો ભગવાને અહીંયા આપણને ક્લિયર કરી દીધું કે દરેક ગ્રહમાં હું પ્રવેશ કરું છું. કાલે ઘણા બધા લોકોને પ્રશ્ન હતો, પ્રભુજી આ વીંટી પહેરાય કે પ્રભુજી ઓલી વીંટી પહેરાય, કેમ કરતા હતા? તો જો આ ભગવાને અહીંયા જવાબ આપ્યો કે દરેક ગ્રહમાં હું પ્રવેશ કરું છું અને મારી શક્તિથી તેઓ પોતાની ભ્રમણ કક્ષામાં ફરે છે. હવે તમે ભગવાન શ્રી કૃષ્ણના જો ભક્ત હશો, તમે જો એની સાથે રિલેશન બનાવીને રાખ્યા હશે, તો પછી આ ગ્રહો તમારું કાંઈ નહીં કરી શકે. એટલા માટે કહે છે કે જે ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે એની માટે શનિ, રાહુ, કેતુ કે કોઈ ગ્રહ નડતા નથી. કારણ કે કોના સાનિધ્યમાં છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના. અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ અહીંયા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે 15.13 ની અંદર કે હું દરેક ગ્રહની અંદર પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની ભ્રમણ કક્ષામાં છે. એટલે ભગવાનની શક્તિ દ્વારા એ પોતાની કક્ષામાં ફરી રહ્યા છે. અને આવો જ એક શ્લોક પહેલા પણ ભગવાને આપણને આપ્યો છે. કયો શ્લોક છે? હરે કૃષ્ણ. મત પરતરમ કિંચન નાન્યદસ્તિ ધનંજય સર્વે ઇદમ પ્રોત્રે સૂત્રે મણિગણય છે ને. આ શ્લોક દ્વારા પણ ભગવાન એ જ કહે છે કે આ બધું જેમ મોતીની માળા દોરા દ્વારા ગૂંથાયેલી હોય એવી રીતે મેં સમગ્ર બ્રહ્માંડને બનાવીને રાખ્યું છે, ભગવાન કહે છે. તો અહીંયા એ જ કહે છે ચંદ્ર થઈને હું જ સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. જો ચંદ્ર ન હોય તો આપણું જીવન વિસ્કળિત થઈ જાય. ચંદ્ર આ મનનો કારક છે જ્યોતિષ શાસ્ત્રની અંદર. તો કે જો ચંદ્ર ન હોય તો મન પર કંટ્રોલ જ ના, મન જ ન હોતું રહે, અસ્થિર થઈ જાય મન. આ કરું કે ઓલું કરું, કઈ જ સમજાય નહીં આપણને, શું કરું ને શું નહીં એવું થાય. એટલા માટે આ બધું સમજવું બહુ જરૂરી છે. જ્યારે આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો આપણને ખબર પડે છે કે ભૌતિક જગતના પાલનહાર કોઈ હોય તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ છે. આપણને લાગે કે બ્રહ્માજી દ્વારા બધું નિર્માણ કરવામાં આવ્યું છે, પણ બ્રહ્માજી દ્વારા નિર્માણ એટલા માટે થયું જ્યારે ભગવાન એને શક્તિ આપી, ભગવાન એને જ્ઞાન આપ્યું, ત્યારે એ થઈ શક્યું. એકલા હાથે કાંઈ થતું નથી. તમે પણ કેટલો પણ પ્રયત્ન કરી લો તો તમે એકલા હાથે જીવન વ્યતીત કરી શકતા નથી. તમને કોઈને કોઈની સપોર્ટની આવશ્યકતા પડે જ છે. બધા ગ્રહો ભગવાનની ઉર્જાથી જ હવામાં તરતા રહે છે. એટલે જેટલા પણ ગ્રહો છે એ ભગવાનના, કહીએ ને કે ભગવાન જે પ્રમાણે કે એ પ્રમાણે એને ચાલવું પડે છે. એ ભગવાનના વિરુદ્ધમાં નથી ચાલી શકતા. એ અહીંયાથી આપણને ક્લિયર થાય છે. તો પાઠ શું મળે છે આ શ્લોકની અંદરથી? કે ભગવાન જે છે એ ભૌતિક જગતના પાલનહાર છે. જે ભગવાન કહે છે હું કણ કણમાં છું, એ જ જ્ઞાન ફરીથી અહીંયા આપે છે કે હું બધી જગ્યાએ છું, મારા શક્તિ દ્વારા જ આ બધું થાય છે અને મારે એક સ્ફુલ્લિંગ માત્રથી આ બધું ઉદ્ભવે છે. ભગવાન પૃથ્વીને પણ ધારણ કરે છે, જે શાકભાજી આપે છે આપણને, વનસ્પતિ પણ એ જ પૂરી પાડે છે. શાકભાજીની અંદર જે ટેસ્ટ, જે આપણા જીભને ખબર પડે છે, તો એ ટેસ્ટ ક્યાંથી આવે છે? તો કે ચંદ્રથી જ આવે છે. ચંદ્રની જે કિરણો છે એ કિરણો એના પર આવે છે અને એનાથી એમાં ટેસ્ટ આવે છે. નહીં તો તમે વિચાર કરજો, જે માટી છે, માટી તો એક સરખી હોય આખા જમીન ઉપર, બરાબર છે. તમે ખેતરમાં જાઓ, કોઈકનું ખેતર હોય અને તમે ખેતરમાં જઈને જુઓ તો એક જ જગ્યા ઉપર ત્યાં ફોર એક્ઝામ્પલ મરચા પણ વાવ્યા હશે અને કારેલા પણ વાવ્યા હશે. એક એક્ઝામ્પલ દઉં છું હું તમને. તો મરચા એ તીખા જ હશે અને કારેલા એ કડવા જ હશે. કેવી રીતે? જમીન તો એક સરખી છે. એની અંદર જે રસ પૂરવાનું કામ છે કે આનો ટેસ્ટ આ જ પ્રમાણે હોવો જોઈએ, તો એ રસ પૂરવાનું કામ છે એ ચંદ્ર દ્વારા થાય છે. આ રીતે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, પરંતુ ભગવાને આપણને કીધું છે કે આપણા શરીરના અંદર પણ એ વાસ કરે છે, બરાબર? તો વાસ તો કરે છે, પ્લસ હજી એક મહત્વનું કામ કરે છે. આપણને બધાને રોજ ભૂખ લાગે છે, આપણને પેટમાં એવું થાય કે ભાઈ હવે બહુ ભૂખ લાગી છે, હવે કંટ્રોલ નહીં થાય, એવું આપણી ઈચ્છા વ્યક્ત થાય છે. તો કે ભૂખ લાગવાનું કામ કોના દ્વારા થાય છે? ભગવાન કહે છે હું જ એના અંદર અગ્નિ ઉત્પન્ન કરું છું.
એટલું જ નહીં પણ એને પચાવવાનું કામ પણ કરતું ખાલી ખાય છે. તું તારા હાથથી ફક્ત એને અંદર ટ્રાન્સફર કરે છે, પણ અંદર ગયા પછી એને પચાવવા માટે જે શક્તિ લાગે છે ને એ શક્તિ હું તને પ્રોવાઈડ કરું છું. ભગવાન કહે છે એની મેળે કાંઈ નથી થતું. જો હું એ શક્તિ તને પ્રોવાઈડ ન કરું તો તું જીવન જ ન જીવી શકે. કારણ કે આપણે ખાસું એ જો પચશે જ નહીં તો આપણે શરીરના અંદર રોગ તૈયાર થશે અને રોગના લીધે આપણું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. તો ભગવાન એ જ કહે છે કે હું જીવ માત્રના શરીરમાં જઠર અગ્નિ એટલે વૈશ્વાનર છું અને હું શ્વાસ પ્રવાસમાં રહી 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. 4 પ્રકારના અન્ન ખબર છે કયા કયા છે? ચેટ બોક્સમાં લખવાના છે તમારે. હરે કૃષ્ણ છે ને? તમને 1-2 કહી દો. રસયુક્ત. હવે બાકીના તમે ચેટ બોક્સમાં લખજો. એક તો મેં કહી દીધું છે, 3 જ રહી ગયા, તો તમે ચેટ બોક્સમાં લખજો. તો ભગવાન એ કહે છે કે તમારા અંદર જે જઠર અગ્નિ છે એ જઠર અગ્નિ પણ હું જ છું કે છે. મારા દ્વારા જ તમને ભૂખ લાગે છે અને જે તમે કાંઈ ખાઓ છો એ પચાવવાની જે ક્ષમતા છે એ મારા શક્તિ દ્વારા છે. એ તો આપણને કેમ ખબર પડે કે આપણને ભૂખ લાગી છે? હરે કૃષ્ણ. શું લાગે છે તમને? આપણામાં છે શક્તિ પચાવવાની? હરે કૃષ્ણ. કેમ આજે કોઈ બોલતું નથી? બિઝી છો? ના પ્રભુજી, માટે આ ભગવાન જઠરમાં હું અગ્નિ છું એટલે પ્રભુજી પાચન થાય છે, આપણાથી કાંઈ ન થાય પ્રભુજી. હરી બોલ. ખૂબ સરસ. આપણે નિમિત્ત માત્ર છીએ, આપણા દ્વારા અહીંયા કાંઈ થતું નથી. જે કાંઈ થાય છે ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે અને ભગવાનથી જ થાય છે. આપણા દ્વારા અહીંયા કાંઈ જ થતું નથી. ભગવાન એ જ કહે છે. અને શ્વાસ પ્રવાસમાં રહી 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. આપણે જે ભગવાન બહુ ફરી આપણને કહે છે કે શ્વાસ લેવાની જે પ્રવૃત્તિ છે આપણી, શ્વાસ લઈએ છીએ, છોડીએ છીએ, લઈએ છીએ, છોડીએ છીએ. તમે કોઈ દિવસે એના પર ધ્યાન આપ્યું છે? કોઈ સમય તમારા 2 નસકોરા ચાલુ નથી હોતા, કોઈ તો બી એક જ નસકોરો ચાલુ હોય છે. તમે ટ્રાય કરજો. ઉઠો ને ત્યારથી ટ્રાય કરજો અને સુવો ત્યાં સુધી ટ્રાય કરજો. તમને ખબર પડશે 2 એક સાથે કોઈ દિવસે એક્ટિવ નહીં થાય. એ એક્ટિવ ત્યારે થાય જ્યારે તમે ભગવાનના શરણમાં હો, ભક્તિમાં તલ્લીન હો, ત્યારે એક્ટિવ થઈ શકે. બાકી તમે જ્યાં સુધી ભૌતિક જગત સાથે સંકળાયેલા છો ને ત્યાં સુધી તમે એક્ટિવ ન થઈ શકો. એટલે આ બંને એક સાથે ન ચાલી શકે. કોઈ તો પણ એક જ ચાલતું હશે. એને સૂર્ય સ્વર અને ચંદ્ર સ્વર તરીકે ઓળખવામાં આવે છે. કે આ શ્વાસ ઉચ્છ્વાસની જે પ્રક્રિયા છે એના દ્વારા અન્નનું પાચન થાય છે. 4 પ્રકારના અન્નની વાત કરી છે માતાજી. તમે જે લખેલું છે ટેસ્ટ લખેલું છે ખારુવાની, એની વાત નથી, રસની વાત છે. કે એક તો મેં તમને કહી દીધું રસ, બાકીના હું તમને નહીં કહું, છેલ્લે કહીશ હું તમને, તો તમે ચેટ બોક્સમાં લખજો. હરે કૃષ્ણ. એક પાણી સ્વરૂપે હોય, એક ઘન સ્વરૂપે હોય છે ને? હરે કૃષ્ણ. તમે કીધું પ્રભુજી આટલું કહી દીધું તો હવે એ પણ કહી દો. ગૌણ રસ આવે, ગૌણ રસ. હરે કૃષ્ણ. શું કહો છો માતાજી? ગૌણ રસ એમાં આવે. અહીંયા આવી ગયું માતાજી તમારી સામે સ્ક્રીન પર. બહુ નથી જોયું. પાલનહાર તરીકે 4 પ્રકારના ખાદ્ય છે. એક છે ચૂસવું. તીખું તળેલું મોળું ચૂરું આવે ને પ્રભુજી? તીખું તળેલું મોળું. ના માતાજી, 4 પ્રકારના. ચાટવું, એક તો આપણે ચૂસવું, ગળી જઈએ. ગળવું, ચાવવું. હા, એક તો આપણે ગળી જઈએ. એ મેં તમને કીધું ને, એક રસ કીધું એટલે શું કે ચૂસવું. ચૂસવાથી રસ હોય ને આપણે ચૂસીએ, પી જઈએ, બરાબર. બીજું ગળવું, ગળીને આપણે અંદર ટ્રાન્સફર કરતા. બીજું તો કે ચાવીને, જે કાંઈ પણ ભોજન પ્રસાદી લઈએ ચાવીને. અને બીજું ચાટીએ તો આપણે એ ચાટીને પણ આપણે અમુક વસ્તુઓ લઈએ છીએ. હવે આના ઉદાહરણો આપજો તમે. ફોર એક્ઝામ્પલ, ચૂસવું એટલે આપણે શેરડીનો રસ પકડી શકીએ છીએ. હવે ગળવું, ચાવવું અને ચાટવું એના ઉદાહરણ તમારે આપવાના છે, ચેટ બોક્સમાં લખવાના છે. પચાવવા માટે આપણને કૃષ્ણની ઉર્જાની આવશ્યકતા છે, એ વગર આપણે કરી શકતા નથી. અને એવી જ રીતે જીવનની અંદર જેમ વાયુનું મહત્વ છે એવી રીતે શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા પણ બહુ મહત્વનો પાર્ટ ભજવે છે જ્યારે આપણને કોઈ પણ અન્નને પચાવવું હોય છે ત્યારે. હવે ભગવાન અહીંયા વેદોનો સાર આપણને કહે છે કે કૃષ્ણ પાલન કરતા છે તો તમે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, પરંતુ હવે આ સમજી અને જીવનના અંદર કેવી રીતે ઉતરવાનું છે કે હું દરેક હૃદયમાં રહેલો છું. ભગવાન આનાથી પહેલા પણ આપણને કીધેલું છે કે સમદર્શિના પંડિતા સમદર્શિના, જે બધાને સમાન નજરે જોવે છે. કેમ? કારણ કે ભગવાને કીધું છે હું કણ કણમાં વાસ કરું છું. તો ભગવાન હવે અહીંયા એ જ કહે છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતોનું સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું છું. ભગવાન આપણને અહીંયા એટલું સરસ રીતે વર્ણન કરીને આપ્યું છે ને કે આપણને કોઈ કન્ફ્યુઝન જ નિર્માણ ન થાય. ભગવાન કહે છે કે હું દરેકના હૃદયમાં વાસ કરું છું.
અને ત્યાં બેસીને શું કરે છે તો કે ભાઈ તમને યાદ અપાવું છું. ઘણા સમય આપણે બેઠા હોઈએ, બેઠા બેઠા આપણને અચાનક કંઈક યાદ આવે, ભાઈ આજે તો ક્લાસ છે, આટલા વાગ્યાનો ક્લાસ છે, અરે આજે એક્ઝામ છે, અરે આજે તો નાટક છે, આજે આપણા ટીમનું નાટક છે, તરત યાદ આવે આપણને. તો આ યાદ કોણ અપાવે છે? ભગવાન કહે છે મારાથી જ આવે છે. પછી જ્ઞાન, શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. ઘણા સમય આપણને એવું થાય કે કોઈ આપણને ફ્રેન્ડ સર્કલ હતું તો કોઈ કે ચલ મારી સાથે બાબા અહીંયા જવું છે, આપણે ના પાડી દઈએ છીએ. અને પછી આપણને ખબર પડે કે ભાઈ એની સાથે કોઈ ઘટના ઘટિત થઈ ગઈ, તો એ જવા ન દીધું, એ કેવી રીતે પ્રેરણા આપી? તો ભગવાને અંદરથી પ્રેરણા આપી કે નથી જવાનું તારે. આપણે કહે છે ભાઈ મન નથી, તું જી આવ ને, મારે નથી આવવું. અને પછી આપણે ન ગયા અને સામેવાળાની સાથે કોઈ ઘટના, કોઈ બનાવ એવો બની ગયો એના દ્વારા પછી આપણને એવું થાય સારું થયું હું ન ગયો. તો આ કોના દ્વારા થાય છે? ભગવાન દ્વારા. અને ક્યારેક બોલતા બોલતા આપણે અમુક વાત ભૂલી જઈએ છીએ, વિસ્મૃતિ આવે છે, અથવા તો પાછલા જન્મનું આપણને યાદ નથી. તો આ એવું લાગે છે કે આપણા દ્વારા થઈ રહ્યું છે બધું. આપણને કંઈક યાદ આવે છે આપણા દ્વારા થઈ રહ્યું છે, લાગે છે એવું? હરે કૃષ્ણ. કેટલાને એવું લાગે છે કે આપણા દ્વારા થઈ શકે આ સ્મૃતિ, વિસ્મૃતિ અને જ્ઞાન? આપણા દ્વારા કઈ ના ના થાય પ્રભુ. થઈ શકે પ્રભુજી. હરી બોલ. આ જ સમજવાનું છે આપણે કે જ્ઞાનની પણ જો વાત કરીએ ને, આપણે કેટલી પણ ભગવદ્ ગીતા વાંચી લઈએ ને તો જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. ખાલી વાંચી જશું પણ સમજાશે કઈ જ નહીં. માનું સમજવા માટે શું કરવું પડશે? ક્લાસ જોડાવવો પડશે. ક્લાસ ક્યાંથી, કોની પ્રેરણાથી મળે? ભગવાનના ઈચ્છાથી જ મળે. નહીં તો તમે બારે જો ભક્તિ શાસ્ત્ર ને બધું કરવાની તમે વાત કરશો ને તો તમને ખબર પડશે ચાર્જ લેવામાં આવે છે. ત્યારે આપણને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ ભક્તિ શાસ્ત્રી મળે છે. બરાબર, બધા ક્લાસ આપણને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. તે પછી પણ તમે જોશો કે અત્યારે 28 જ લોકો આપણે અહીંયા અવેલેબલ છીએ, જ્યારે કે અહીંયા સંખ્યા ઓછામાં ઓછી 100, 200, 500, 1000 એવી હોવી જોઈએ એક્ઝામ્પલના બેઝ પર જોવા જઈએ તો. કારણ જ્ઞાન છે ને ફ્રીમાં મળે છે. જ્ઞાન કોઈ દિવસે એમ તો ફ્રીમાં લેવાનું ન હોય. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્ઞાન કોઈ દિવસે ફ્રીમાં લેવાનું ન હોય. તો ઘણા બધાને એમ થાય પ્રભુજી અમે તો ફ્રીમાં જ લઈએ છીએ. ના, તમે આ જ્ઞાન લઈને બીજાને આપો છો ને તો તમે સેવા ભાવ કરી લો છો. તમે લ્યો છો એની બદલામાં તમે સેવા કરો છો. ઘણા બધા લોકો અહીંયા કો-હોસ્ટ એડમિનની સેવા આપી રહ્યા છે, કોઈક પ્રીચિંગની સેવા આપે છે, કોઈક પીપીટી બનાવી રહ્યું છે, કોઈક સ્લાઇડ બનાવી રહ્યું છે, કોઈક પોસ્ટર બનાવી રહ્યું છે, કોઈક ડ્રામાની પ્રેક્ટિસ કરી રહ્યું છે. કોની માટે કરે છે? ભગવાનના પ્રસન્નતા માટે કરે છે. ભગવાનની લીલાઓ બતાડી રહી છે, ભગવાનની ચર્ચાઓ થઈ રહી છે, ભક્તોનો સંગ થઈ રહ્યો છે. આ પણ એક પ્રકારની સેવા છે. આવી સેવાઓ કરી ને જ્ઞાન અર્જિત કરી રહ્યા છે. તો આ કોના બેઝ પર થઈ રહ્યું છે? ભગવાનના. ભગવાનની ઈચ્છા છે ત્યારે જ આપણે બધા અહીંયા એકત્રિત થયા છે. નહીં તો આપણે કેટલો પણ પ્રયત્ન કરી લે તો એકત્રિત થઈએ કે ન થઈ શકીએ. આજે સવારની જ વાત છે, જે લોકો જોડાણા હશે 7 વાગે, એ લોકોને ખબર હશે કે હું જોડાણો, ક્લાસ સ્ટાર્ટ કરવાનો સમય થયો અને અચાનક જ એરર આવ્યો અને ઝૂમ બંધ થઈ ગયું મારું. આજની જ વાત છે. કરી શકીએ આપણે એમાં કાંઈ? આપણને એમ લાગે કે ભાઈ ટેકનિકલ વિષય છે. ટેકનિકલ વિષય નથી, આ ભગવાનના ઈચ્છાથી થાય બધું. આપણા ઈચ્છાથી કાંઈ ન થાય. 2 મિનિટ સુધી એરર રહ્યો, પછી એક મેલ હતો, મેં મેલ સેન્ડ કર્યો ઝૂમમાં, 2 મિનિટમાં એની મેળે ચાલુ થઈ ગયું ઝૂમ, પછી કનેક્ટ કરી લીધું. તો કોના દ્વારા થયું? આપણા દ્વારા થયું? નહીં, ભગવાન દ્વારા થયું. કાંઈક તો સંકેત હશે ભગવાનનો, કાંઈક તો સમજાવવા માંગતા હશે. જે કાંઈ પણ અહીંયા થાય છે, સ્મૃતિ આવે, જ્ઞાન આવે, વિસ્મૃતિ આવે, બધું ભગવાન દ્વારા જ થાય છે. અને ભગવાન કહે છે કે સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. કયું પણ શાસ્ત્ર લઈ લો, તમે વેદો લઈ લો, ઉપનિષદ લઈ લો, છે ને, આ જ્યારે તમે વાંચો છો તો તમને એક મૂળ ખબર પડે છે કે ભાઈ કોઈક તો છે, કોઈકની તો ભક્તિ કરવાની વાત થઈ રહી છે, કોઈકની તો શરણમાં જવાની વાત થઈ રહી છે, કોઈકની તો આરાધના થવાની વાત થઈ રહી છે. એવું આપણને સ્મરણ થતું રહે, જ્ઞાન મળતું રહે. પરંતુ જ્યારે આપણે ભાગવતમ, ભગવદ્ ગીતા, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, બ્રહ્મ સંહિતા, બ્રહ્મ પુરાણ, આ બધું જ્યારે વાંચીએ, નારદ પુરાણ, આ બધું વાંચીએ તો આપણને ખબર પડે કે ભાઈ આ કોક કરે છે ને, આ કોક કોઈ નથી, ભગવાન શ્રી કૃષ્ણ છે. કારણ કે બધાનું સ્ટેટમેન્ટ એક જેવું જ આવે છે. એમાં જેટલા પણ શાસ્ત્રો છે તમે એને વાંચશો તેમાં મોસ્ટલી બધાનું સ્ટેટમેન્ટ એક જેવું આવે છે. એમાં શિવજી કહે છે ને, આરાધનમ સર્વેશામ વિષ્ણુ આરાધનમ પરમ. હું જો કોઈની આરાધના કરતો તો હું વિષ્ણુને આરાધના કરું છું. બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કરણ. એ સૌથી પહેલું પુરુષ જો કોઈ હોય તો એ ભગવાન છે કે છે, હું નથી. ઘણા બધાને એમ લાગે બ્રહ્માજી મેન છે, બ્રહ્માજી સર્જન કરતા છે. બ્રહ્માજી કહે છે હું સર્જન કરતા જરૂર અવશ્ય, પણ હું મારા બેસ પર કાંઈ નથી કરી શકતો. મને કોકનો આદેશની આવશ્યકતા છે, મને કોકના સપોર્ટની જરૂરત છે, મને કોકના શક્તિની જરૂરત છે.
એ શક્તિ કોઈ પ્રોવાઈડ કરવા વાળું હોય તો સર્વ કારણ કારણ કોણ છે? બધા કારણોના કારણ ભગવાન શ્રી કૃષ્ણ. એ જ તમે નારદ પુરાણ વાંચી લો, તમે વિષ્ણુ પુરાણ વાંચી લો, તમે ગરુડ પુરાણ વાંચી લો, તો એમાં પણ તમને એ જ જ્ઞાન પ્રાપ્ત થશે. તો ભગવાન એ કહે છે કે તમે કોઈ પણ વેદોનો સહારો લેશો, તમે કોઈ પણ વેદ વાંચવા જરૂરી છે. આપણને એવું થાય કે પ્રભુજી બહુ મોટી પુસ્તકો છે, 2,000-5,000 પાનાની પુસ્તકો છે ને એમાં બધું સંસ્કૃત છે, કેવી રીતે વાંચવું ને શું સમજવું આમાં? તો એક વાત હંમેશા ધ્યાનમાં રાખવાની છે કે આપણને એવા ઘણા બધા સ્ત્રોત અથવા તો ઘણી બધી એવી માધ્યમો આપણને ઓપોર્ચ્યુનિટી ભગવાન આપે છે જ્યારે આપણે જાણવાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. આપણે જ્યારે ભગવાનને કહીએ ને કે મારે આ જાણવું છે, ઓલું જાણવું છે, તો ભગવાન આપણી સામે મૂકી દે છે કે તું અહીંયા જઈને જાણી શકે છે, તું આને મળીને જાણી શકે છે, તું ઓલાને મળીને જાણી શકે છે. બસ આપણે થોડુંક કહીએ ને કે આપણે થોડુંક એફર્ટ લેવાના હોય છે, એ જ આપણે લેતા નથી, એટલે આપણે જાણી શકતા નથી. નહીં તો જાણવા જેવું તો ઘણું બધું છે. તમે બેઠા શાસ્ત્રોનું અધ્યયન કરી રહ્યા છો, આનાથી મોટું હજી શું હોઈ શકે તમારી માટે? આનાથી સિમ્પલ હજી શું હોઈ શકે કે તમે તમારો સમય ઘરે બેસીને તમે તમારા કામ કરતાની સાથે તમે આ જ્ઞાન અર્જિત કરી શકો છો. આનાથી મોટું શું હોઈ શકે? એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં. બહુ મહત્વનું છે કે સર્વ વેદો દ્વારા જાણવા આવ્યું કે ભગવાન કે છે હું જ છું. નિસંદેહ હું જ વેદાંતોનું સંકલન કરતા છું. જ્યારે આ બધા વેદો બન્યા તો એ વેદો પણ મારા લીધે જ બનેલા છે. ભાગવતમ શું છે? ભાગવતમ ની અંદર કોણ કહે છે? હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ શું છે? શું એની અંદર ખબર છે તમને? વેદોનો સાર સર. ભક્તોની કથા, ભગવાન કૃષ્ણની ભગવાનની લીલા. અલગ અલગ લીલાઓ છે. એમાં અલગ અલગ જે અવતારો લેવામાં આવે અવતારો છે. કલયુગની પણ એમાં ઉલ્લેખ બધા કરવામાં ઋષિમુનિઓ દ્વારા પ્રભુજી હરે કૃષ્ણ ઋષિમુનિઓ દ્વારા છે ને કહેવામાં આવે છે. નારદજી ને બીજા બધા ઋષિમુનિઓ છે ને એમના દ્વારા. તો એ જ અહીંયા ખબર પડે છે કે એ લોકો પણ ચર્ચા કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે. કોની કરે છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ ભગવાનની વાત કરી રહ્યા છે. જ્યારે પણ આપણે કોઈ પણ વેદોને ઉપાડશું, સાંભળશું, સમજશું, વાંચશું તો ખબર પડશે કે ભાઈ આ તો ભગવાન દ્વારા જ છે. આમાં તો બધી ભગવાનની જ વાત છે. અને આપણું મન એટલા માટે માનતું નથી કારણ કે આપણે એમને સમજી નથી શકતા, એટલે આપણે ભૌતિક જગતમાં સંકળાયેલા રહીએ છીએ. પણ જે મનુષ્ય ભગવાનને સમજી જાય છે, તરત ભગવાનના સાનિધ્યમાં આવ્યો છે, તરત ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી લે. જ્યાં હોય ત્યાંથી બનાવે. એવું નથી કે બધું છોડીને સંન્યાસ લેવાનું છે. એવું નથી કે ભાઈ ટેમ્પલમાં વયું જવાનું છે. જ્યાં છે ત્યાંથી પહેલા પ્રયત્ન કરવાનો છે. શુદ્ધતા આવે, સમજ આવે, શુદ્ધતા આવે અને પછી આપણને લાગે કે હા હું કરી શકું છું, હા હું ભક્તિમાં તલ્લીન થઈ શકું છું, મારી પ્રબળ ઈચ્છા છે. તો એ ઈચ્છાના બેઝ પર પછી આપણે આગળ પ્રયત્નશીલ હોઈએ છીએ અને પછી ભગવાન એમની શક્તિ દ્વારા આપણી ઈચ્છાની પૂર્તિઓ કરતા હોય છે. કારણ કે આપણે એવી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે ભાઈ મને તમારા સાનિધ્યમાં આવવું છે, મને આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી પોતાને બચાવવું છે. તો ભગવાન કહે છે નિસંદેહ હું જ વેદાંતોનું સંકલન કરતા અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. જ્યારે તમે કોઈ પણ વેદો ઉપાડશો તો વેદોની અંદર તમને મારું જ જ્ઞાન પ્રાપ્ત થશે. અહીંયા આપણને અલગ અલગ રીતે કહેવામાં આવેલું છે કે સ્મરણ, જ્ઞાન અને વિસ્મૃતિ જે છે એ ભગવાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. આગળ વધીએ. પુરુષોત્તમ યોગ ભગવદ્ ગીતાના 3 શ્લોક છે જેની અંદર વેદ અને વેદાંત અનુસરણના જીવાત્માનો સારાંશ હવે અહીંયા આપણને ખબર પડશે. તો 16મો શ્લોક 2 પ્રકારના જીવાત્મા છે જેને ત્રિશ્લોકી ગીતા કહેવાય છે. આવી ચતુશ્લોકી ગીતા આવે છે કયા અધ્યાયમાં? હરે કૃષ્ણ. 10.8. હરિ બોલ. 10.8 થી શરૂઆત થાય છે ચતુશ્લોકી ગીતા, 4 શ્લોકની ગીતા. એવી જ રીતે અહીંયા ત્રિશ્લોકી ગીતા છે કે 2 પ્રકારના જીવાત્માનું જ્ઞાન આપણને પ્રાપ્ત છે. જીવના 2 પ્રકાર છે. ભગવાન કહે છે કે ચૂત અને અચૂત. ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ ચૂત પતનશીલ હોય છે અને હરે કૃષ્ણ. જીવ 2 પ્રકારના છે, ચૂત અને અચૂત. ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ એ ચૂત એટલે કે પતનશીલ હોય છે અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચૂત કહેવાય છે. જ્યારે આધ્યાત્મિક લેવલ ઉપર આવીએ છીએ તો એને શું કામ અચ્યુત તરીકે સંબોધન થાય છે ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભૌતિક જગતની અંદર એ પતનશીલ શું કામ થાય છે ખબર છે? નથી ખબર. ઇન્દ્રિય તૃપ્તિ માટે થઈને. હરે કૃષ્ણ. બધા ગાયબ થઈ ગયા કે મારો અવાજ નથી આવી રહ્યો તમને? ના પ્રભુજી છે. પ્રભુજી છે આ બધા. અહીંયા મેં પ્રશ્ન કરેલો છે કે ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ પતનશીલ શું કામ થાય છે? શું
કામ એનું પતન થાય છે? હરે કૃષ્ણ. પ્રભુજી એ બધું યાદ ના રહે. હા, તમે આટલું બધું ફટાફટ બધું બોલી જાઓ, અમારે લખવાનો અમને સમય નથી હોતો. પછી તમે પ્રશ્ન કરો, અમે ક્યાંથી જવાબ આપીએ? તો ભૌતિક જગતની અંદર આપણે જે ઇન્દ્રિય તૃપ્તિના વિષયોની પાછળ જે આસક્ત થયા છે ને, એ આસક્તિના લીધે આપણે પતનશીલ છે, આપણું પતન થઈ શકે છે. જ્યારે કે આધ્યાત્મિક જગતમાં પતન થતું નથી. આ બહુ મહત્વનું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આપણે કયા માર્ગ પર રહીશું તો યોગ્ય રહેશે. ભૌતિક જગત સાથે જો આપણે સંકળાવીને રાખશું પોતાના મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને, તો 100% આપણું પતન નિશ્ચિત છે. આપણે 3 ગુણો દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હવે કે છે હા પ્રભુજી યાદ આવ્યું, આ 3 ગુણો આપણને બાંધે છે અને આ જ ગુણો માધ્યમ બને છે આપણને અલગ અલગ યોનિઓમાં લઈ જવા માટે અને અલગ અલગ લોકમાં પહોંચાડવા માટે. તો આ હંમેશા સમજવાનું છે. તો 2 પ્રકારના જીવ હોય છે. એક હોય છે ભગવાનના સાનિધ્યમાં, એટલે જેને ભક્ત તરીકે આપણે સંબોધન કરીએ છીએ, અને બીજો જે આ ભૌતિક જગત સાથે સંકળાઈને રહે છે. આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે. આ બંને ઉપરાંત કે છે એક પરમ પુરુષ પરમાત્મા છે, જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે અને જેઓ 3 લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે. 3 લોકમાં, એટલે ઉપરના લોક, આપણું મૃત્યુલોક અને નીચેના લોક. એવું નથી કે પાતાળ લોકમાં ભગવાન નથી, ભગવાન પાતાળ લોકમાં પણ છે. એવું નથી કે અસુરના અંદર નથી, ભગવાન અસુરના અંદર પણ છે, શિરોદક્ષય વિષ્ણુ તરીકે. બધાની હૃદયમાં વાસ કરે છે. એટલે નાનામાં નાનું જીવ જંતુ પણ હોય, જે આપણે નરી આંખે પણ ન જોઈ શકીએ, જે ઓલા શું કે ને દૂરબીનના અંદર જોઈએ આપણે, બરાબર? તો દૂરબીનના અંદર જોઈએ તો કદાચ દેખાય, એની અંદર પણ ભગવાન સ્થિત છે અને આપણે અંદર પણ સ્થિત છે. અને મોટું પ્રાણી હોય, પશુ હોય, એના અંદર પણ ભગવાન સ્થિત છે. તો ભગવાન અહીંયા એ જ કહે છે કે હું ક્યાંય પણ જઈ શકું છું, કેવી પણ સિચ્યુએશનમાં હું જઈ શકું છું. મને કોઈ નીતિ નિયમ લાગુ પડતા નથી. નીતિ નિયમ ખાલી આ ભૌતિક જગતને લાગુ પડે છે, અને આ ભૌતિક જગતની અંદર જે વાસ કરે છે ને એને લાગુ પડે છે. ભગવાન કહે છે મને નથી લાગુ પડતા, કેમ કે ભગવાન એનો વિસ્તાર જ એ પ્રમાણે કરીને રાખેલો છે ને. 3 વિષ્ણુની આપણે વાત કરીએ છીએ. મહાવિષ્ણુ, જેને કર્ણોદક્ષા વિષ્ણુ કહેવાય છે, પછી ગર્ભોદક્ષા વિષ્ણુ અને શિરોદક્ષા વિષ્ણુ. તો ભગવાન અહીંયા એ જ સમજાય છે કે હું જ પરમ પુરુષ પરમાત્મા છું. બધા શાસ્ત્રો વાંચે તો કે કોક છે, કોક છે, કોક છે. તો આ કોક છે નહીં, ભગવાન કે છે હું જ છું. એ કોક એટલે બીજું કોઈ નથી, મારી જ વાત થઈ રહી છે. એટલે કાંઈ સમજવા માટે યોગ્ય હોય તો હું જ તારી માટે યોગ્ય છું, તું એ સમજી લે. અને મને સમજ્યા પછી તને બીજું કઈ સમજવાની આવશ્યકતા પડશે નહીં, એમ ભગવાન હવે લાસ્ટમાં આપણને કહીને જશે આજના અધ્યાયમાં. તો જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે, એ જેઓ 3 લોકમાં પ્રવેશ કરી શકે છે, અને 3 લોકમાં પ્રવેશ કર્યા પછી એ બધાનું પાલન કરી રહ્યા છે. અને તો આપણને ખબર નથી જીવન કેમ વ્યતીત કરવાનું. એક ઉદાહરણ સાથે આપણે સમજીએ. આપણે જન્મ લઈએ છીએ, આપણે જન્મ લીધાની સાથે ચાલતા આવડે છે કે આપણને? કોન્ફિડન્સ હોય છે આપણામાં કે ભાઈ હું ચાલી લઈશ? પૂછજો કોઈ દિવસે, હતો કોન્ફિડન્સ ચાલી લઈશ એવો? પ્રભુજી ખબર જ નહોતી ચાલવાનું હોય એમ, એ તો ઘરના હવે શીખવાડ્યું ત્યારે થયું એમ કહેશો, હે ને? ઘરના હવે આંગળી પકડીને ચલાવ્યું ત્યારે ચાલતા થયા. અચ્છા ઠીક છે, ચલો ઘરના હવે કીધું એની પહેલા જયારે તમે ગોઠણિયા ભરતા હતા ત્યારે તો ઘરના હવે તમને કીધું નહોતું ગોઠણિયા ભરો? કીધું તું? હરે કૃષ્ણ. ના પ્રભુજી. ભરતા હતા ને તો આપણે ગોઠણિયા. તો ભગવાને જયારે આપણને જન્મ આપ્યો છે તો ભગવાન આપણું પાલન પણ કરે છે. આ એનું એક ઉદાહરણ આપ્યું છે કે આપણે આપણા જીવનની અંદર જયારે એવી રીતે વિચાર કરીએ છીએ કે ભાઈ મારા વગર તો કાંઈ જ થાય નહીં, ત્યારે આ બધું યાદ કરવાનું, એટલે ખબર પડે કે ભાઈ ભગવાન વગર કાંઈ નહીં થાય. આપણે તો અહીંયા નિમિત્ત માત્ર છીએ. પ્રભુ પશુના બચ્ચાઓને ક્યાં કોઈ શીખાવે છે? એ તો જન્મીને તરત જ ઉભો થઈ જાય છે. ગાય હોય છે, વાછરડું કે ગમે હાથીનું બચ્ચું બી હોય, તરત જ ઉભું થઈ જાય છે. તો આ સમજવાનું છે આપણે. આ બધી જે લીલાઓ છે ભગવાનને, આ બધા જે ચમત્કાર છે, આ ચમત્કાર તો આપણે જોઈને પણ એને અનદેખા કરીએ છીએ. આ એક પ્રકારનો ચમત્કાર જ કહેવાય ને આપણી સાથે, કે આપણને ક્યાં ગોઠણિયા ભરતા આવડતા, આપણને ખબર એ નહોતી શું કરવાનું છે. અથવા તો જે લોકો એકલા રહેતા હોય, અથવા તો એકલા વાસ્તવ કરતા હોય, જેના રિલેશનમાં કોઈ હોય નહીં, માતા પિતા ને એવું કોઈ ન હોય, સમજો કોઈ હોય અમુક લોકો એકલા, તો એ લોકો જીવન કેવી રીતે વ્યતીત કરે છે? ક્ષમતા એને ખબર હતી કે ભાઈ હું કરી લઈશ? નહીં ને, કરી રહ્યા છે ને. કોના શક્તિના દ્વારા, કોના બેસ પર? ગેરંટી કોના પર આવી? શેના લીધે આવી ગેરંટી? ભગવાનના લીધે આવી. નહીં તો શું કાંઈ જ ન થાત. કરીએ તો બધું છે. ભગવાન કહે તું કરીશ તો બધું છે, અને નહીં કરે તો કાંઈ નથી. તું માનીશ તો હું તને દર્શન આપીશ, તું નહીં માને તો મને નથી બતાડવું તું કે હું છું એ. બાકી જે સમજે, જેને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ તરત ઓળખી જાય કે ભાઈ આ વાત સાચી છે, કે ભાઈ અહીંયા બધું ભગવાનના દ્વારા થઈ રહ્યું છે, આપણા દ્વારા નથી થતું. આપણનું પાલન પણ ભગવાન કરે છે.
ઘણા બધા પશુ પક્ષીને તમે જોવો છો, ખાવાનું કોઈ દિવસ આપવા જવું પડે છે એ લોકોને કે ભાઈ હા હવે અહીંયા ક્યાં મળે છે, અહીંયા કિરાણાની દુકાન ક્યાં છે, લાવ હું લઈ આવું મારા બાળકો માટે. જવું પડે છે કોઈ દિવસે? જોયું છે કોઈ દિવસે કોઈ પ્રાણીને જતા કિરાણા દુકાનમાં કે ભાઈ આ વસ્તુ આપી દો ને જોઈએ છે? નહીં. ભગવાને બધી વ્યવસ્થા કરીને રાખી છે, બધા માટે વ્યવસ્થા કરી. નાની નાની કીડી જીવાણું હોય એ લોકોને પણ મળી જાય છે. એ લોકો તો ક્યાં માટીમાં હોય છે, માટીમાં ક્યાં કાંઈ ખાવાનું મળે કાંઈ, પણ ત્યાં પણ અવેલેબલ કરાવી દે છે. કોઈકને માધ્યમ બનાવે છે. તમારા મારી જેવા હોય જઈને ત્યાં કંઈક ને કંઈક મૂકી આવે, કાંઈ નહીં તો ગોળ સાકર મૂકી આવે એટલે ઓલી કીડીઓ ખાઈ શકે. તો એ બુદ્ધિ કોણ સુજાવે છે? એ પ્રેરણા કોણ આપે છે? ભગવાન આપે છે. નહીં તો આપણને ક્યાં ખબર હતી કે ભાઈ જઈને આમ મૂકીએ છીએ? શું કામ મૂકીએ છીએ? પૂછ્યું કોઈ દિવસે તમે તમારા મનને, ભાઈ હું આ ફોલો કરું છું, હું શું કામ કરું છું? પૂછ્યું કોઈ દિવસે? આન્સર મળ્યો કોઈ દિવસે તમને? ઘણી બધી બાબતો છે, જો આપણે ડીપલી વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે ભાઈ હા આ બધું ભગવાનથી થાય છે, આપણાથી કાંઈ થઈ નથી રહ્યું અહીંયા. આપણે તો ખાલી નિમિત્ત માત્ર બની રહ્યા છીએ. સમજી રહ્યા છો? હરે કૃષ્ણ. ક્લિયરન્સ આવે છે કાંઈ? પ્રભુ ક્લિયરન્સ તો બહુ આવે છે, પણ ભૌતિક જગતની બહુ આસક્તિ છે એટલે આ બધું સમજી નથી શકતા, હે ને? તો ભગવાન કહે છે હું જ ક્ષર તથા અક્ષર બેઉથી પર છું, તેથી હું જ અહીં સર્વોત્તમ છું. તે કારણે હું આ જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું. ક્ષર અને અક્ષર. ક્ષર એટલે શું ખબર છે? હરે કૃષ્ણ. તમે કહેશો પ્રભુજી તમે પ્રશ્ન ના પૂછો. કોણ કહેશે ક્ષર એટલે શું? પ્રયત્નશીલ. હરે કૃષ્ણ. હજી કોણ કહેશે? કરો પ્રયત્ન કરો. આપણે હવે લેવલ 2 ની અંદર 15મા અધ્યાયમાં આપણે સ્થિત છીએ, અને 15મા અધ્યાયમાં આવે પછી પણ જો આપણને આવી રીતે કન્ફ્યુઝન રહે તો કેમ ચાલે? હરે કૃષ્ણ. કોઈને જ નથી ખબર? હરે કૃષ્ણ. જીવ અને આત્માની વાત થઈ રહી છે, કેમ ભૂલી ગયા બધું? હરે કૃષ્ણ. તમે કેમ બોલતા નથી? આજે બધા મ્યુટ છો, નહીં તો બધા અનમ્યુટ કરીને ચર્ચાઓ ચાલતી આપણી પહેલા. હરે કૃષ્ણ. બધા ડ્રામાની પ્રેક્ટિસ તો નથી કરી રહ્યા ને? તો ભગવાન એ કહે છે કે હું જ ક્ષર તથા અક્ષર બેઉથી પર છું, તેથી હું સર્વોત્તમ છું. જે આપણે જીવ છે, જીવાત્મા છે, એની વાત કરી રહ્યા છે કે એનાથી પણ ભગવાન ઉપર છે, સર્વોત્તમ છે, કારણ કે હું જ આ જગતમાં વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું. જે વેદ છે, વેદની અંદર પણ પરમ પુરુષ કોણ છે? ભગવાન કહે છે હું જ છું. જે કાંઈ પણ તમે અહીંયા જોઈ રહ્યા છો એટમોસ્ફિયરની અંદર, જે કાંઈ પણ તમને અહીંયા નજરે ચડે છે, આ બધામાં સર્વશ્રેષ્ઠ તો હું જ છું. કોઈ પણ તમે વેદોના અંદર જશો, કોઈ પણ તમે જ્ઞાન પ્રાપ્ત કરવા જશો, તમને અંતિમ ધ્યેય એક જ પ્રાપ્ત થશે. અત્યારે તો સાયન્સને જો તમે જોઈ લો તો સાયન્સ જે પ્રયત્ન કરી રહ્યા છે એ ઓલરેડી આપણે એમાં બધું લખીને આપેલું છે ઓલરેડી. જ્યારે વિમાનનું પણ આ લોકોએ સર્જન કર્યું તો વિમાનનું સર્જન બે માર્ગથી થયું. એક પક્ષીને જોઈને થયું, અને બીજું એટલે શાસ્ત્રોના અંદર વર્ણન હતું જે પુષ્પક વિમાન, જે સીતા માતાને લઈ જવા માટે ઉપયોગમાં લાવવામાં આવેલું હતું, જે મંત્ર દ્વારા ઉચ્ચારણ કરીને એનું નિર્માણ કરવામાં આવેલું હતું. મંત્રોથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થતું હતું. તો એને જાણીને આપણે અત્યારે ભૌતિક જગતની અંદર વિમાનને બધું બનાવવામાં આવેલું છે. પણ આ તો શાસ્ત્રોમાં પહેલેથી વર્ણન હતું. એવી જ રીતે શાસ્ત્રોમાં ઘણું બધું વર્ણન છે. આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે હા આનું મહત્વ શું છે, એનું મહત્વ શું છે, ભગવાન કોણ છે, આપણે કોણ છીએ, આ જે જીવન ચક્ર ચાલી રહ્યું છે કેવી રીતે ચાલી રહ્યું છે, જે પશુ પક્ષી છે એને શું કામ યોનિ પ્રાપ્ત થઈ છે, શું એના કર્મ હશે તો એને એવી યોનિ પ્રાપ્ત થઈ, આપણા શું કર્મ થયા હશે તો આપણને આ જન્મ પ્રાપ્ત થયો, આપણે આને કેવી રીતે સુધારી શકીએ. આ તમામ પ્રકારનું જ્ઞાન આપણને ભૌતિક જગતમાં ગોતીને પણ નહીં મળે. એની માટે આપણે ભક્તિ કરવી પડશે, આધ્યાત્મ સાથે જોડાવવું પડશે, ભગવાન સાથે જોડાવવું પડશે. ત્યારે ધીરે ધીરે કરીને ભગવાન આપણને આ જ્ઞાન પ્રોવાઈડ કરાવશે. કારણ આપણે ઈચ્છા વ્યક્ત કરી છે, આપણે ભગવાનને કીધું છે, અને ભગવાને કીધું છે ને તારી ઈચ્છાઓની હું પૂર્તિ કરું છું. તો આપણે જ્યાં સુધી ઈચ્છા નહીં કરીએ કે ભગવાન મને આધ્યાત્મિક જ્ઞાનની જરૂરત છે અને મને તમારા શરણમાં આવું છે, ત્યાં સુધી ભગવાન આપણને આ બધું દેતા નથી. બે પ્રકારના જીવાત્માઓ છે, એક ભૌતિક જગતમાં બદ્ધ છે અને બીજા આધ્યાત્મિક જગતમાં છે જે મુક્ત આત્મા છે.
આવા બે પ્રકારના જીવાત્મા જોયા. પરમાત્મા બંનેની ઉપર છે, તે મહાન વ્યક્તિત્વ છે, તે ત્રણેય લોકમાં પ્રવેશ કરી શકે છે અને તેમને જાળવી શકે છે. હું જ તે પરમાત્મા છું અને બંને વિશ્વમાં અને વેદોમાં સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે પ્રખ્યાત છું, ભગવાન કહે છે. એટલે તું સ્ટાર્ટ કરીશ તો પણ તને હું જ દેખાય છે અને તું એન્ડ કરીશ તો પણ તને હું જ દેખાય. જો અહીંયા બ્રહ્માજીની વાત થાય, શિવજીની વાત થાય, તો શિવજી પણ એ જ જ્ઞાન આપી રહ્યા છે અને બ્રહ્માજી પણ એ જ જ્ઞાન આપી રહ્યા છે. આપણે અહીંયાથી સમજી શકીએ છીએ. સૌથી મહત્વનો પાર્ટ અને સમજવા જેવા બે શ્લોક સૌથી મહત્વના, કે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જે છે એની ભક્તિ શું કામ જરૂરી છે, એ આપણને હવે અહીંયાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. કે જો કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને એટલે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે, તે બધું જાણનારો છે. માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. કોઈ સાધારણ મનુષ્ય આ બધું નથી કરી શકતો, નથી સમજી શકતો. સંશય, હજી પણ આપણને સંશય છે, હજી પણ આપણે એકબીજા સાથે તર્ક વિતર્કો કરતા હોઈએ છીએ. ગઈકાલની જ આપણે વાત કરીએ તો ઘણી તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા, વિચારો ચાલી રહ્યા હતા આપણા, કે પ્રભુ આમ જ કેમ છે, પ્રભુ આનું આમ જ કેમ છે, ભગવાને કેમ આમ કર્યું, એને તો આમ થવાનું હતું તો આમ કેમ કર્યું. એવા બધા આપણને તર્ક વિતર્ક છે. શું કામ? કારણ કે આપણે યોગ્ય જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું, આપણે એને સમજ્યા નથી, જીવનમાં ઉતાર્યું નથી, એટલે આપણને એવા તર્ક વિતર્કો આવે છે. પણ જો મનુષ્યને તર્ક વિતર્ક ન આવે તો એમ સમજવાનું છે કે એની પાસે જ્ઞાન છે. અને જો એને કોઈ પ્રકારે સંશય ન હોય ભગવાન ઉપર, જો એ ભગવાનને સમજી શકતો હોય, તો સમજવાનું છે કે એ ભગવાનના સાનિધ્યમાં છે અને આપણું જ્ઞાન અર્જિત કરેલું છે. તો મનુષ્ય સંશયરહિત થઈને જ્યારે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણી લે છે કે સર્વ કારણોના કારણે છે, પછી જન્મ હોય, મૃત્યુ હોય, જે કાંઈ પણ અહીંયા થઈ રહ્યું છે, તમારું જીવન વ્યતીત કરી રહ્યા છે, તો ભગવાને એ પણ કહી દીધું છે કે આજે જીવન જીવી રહ્યો છું એ પણ હું જ છું. અર્જુને અહીંયા સુધી કહી દીધું કે અર્જુન તું જે છે ને એ પણ હું જ છું. ભગવાન ત્યાં સુધીનું કહી દીધું છે. તો આવી રીતે જે જ્ઞાન બીજા અધ્યાયથી આપણને ધીરે ધીરે કરીને કર્મયોગ અને ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, આનું જે વિસ્તૃત વર્ણન છે ભગવાન દ્વારા આપણને આપવામાં આવ્યું, જે જાણ્યા પછી આપણને ખબર પડે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શા માટે એને કહેવામાં આવે છે. એ હંમેશા ભગવાનને જાણી લે છે તો એને બીજું કશું જાણવાની આવશ્યકતા હોતી નથી. માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. શું લાગે છે તમને, ભક્તિ કોણ કરી શકે? તમારા મારી જેવા કરી શકે ભક્તિ? હરે કૃષ્ણ. ક્વેશ્ચન પૂછ્યો છે. આપણે તો રોજ માળા કરીએ છીએ સવારે. હરે કૃષ્ણ. તમે કહેશો પ્રભુજી તમે આમ ડબલ સાઈડ થી નહીં બોલો, કાંઈ તો એક સાઈડ થી બોલો. હરે કૃષ્ણ. ખબર પડે, આવા ક્વેશ્ચન કરે તો ખબર પડે કેટલું આપણને સમજાઈ રહ્યું છે. આન્સર આપવાનો છે, નહીં તો હું નામ લઈશ હવે. હરે કૃષ્ણ. શું લાગે છે તમને, આપણે કરી શકીએ ભક્તિ? ચલો ચેટ બોક્સમાં તો લખો, નથી કેમેરો ઓન થઈ શકતો, નથી અનમ્યુટ થઈ શકતું. ચેટ બોક્સમાં લખો. હવે એમ કહેશે, આપણે એમ કહેશું કે હા ભક્તિ કરી શકીએ, તો આપણે તો કરતા નથી, અને કહેશું નથી કરી શકતા. પ્રભુજી, નવોઢા ભક્તિમાંથી કોઈ પણ એક ભક્તિ, એક બે ભક્તિ આપણે કરી શકીએ. આપણે પ્રયત્ન કરી શકીએ પ્રભુજી. ઓકે, હજી નવધા ભક્તિ તો અર્જુન થી પણ નથી થઈ, તો આપણે કેવી રીતે કરી શકીએ? પણ માતાજી ભક્તિ યોગમાં તો આપણને નવોઢામાંથી કોઈ પણ એક એમ. ભક્તિ યોગમાં તો આપણને ભક્તિની જ વાત કરી છે, શ્રવણમથી ચાલુ કરવાનું કીધું છે. એટલે ભક્તિ છે એ આમ મુખ્ય યોગ તો છે, પણ ભક્તિ આમ મુખ્ય છે, એટલે આપણે તેના દ્વારા જ આગળ નીકળી શકીએ. ઓકે, હરે કૃષ્ણ. શું લાગે છે? હા રિદ્ધિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આપણે પ્રયત્ન કરીએ પણ કૃષ્ણની કૃપા વગર આપણાથી નહીં થાય. કૃષ્ણ કૃપા કરશે ને તો જ આપણે આગળ જઈ શકશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે બોલ. આ આન્સર છે એનો. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો ઉષા માતાજી. હરે કૃષ્ણ. પ્રભુની અને ગુરુની કૃપા હોય તો જ પ્રભુજી આપણે ભક્તિ કરી શકીએ છીએ. હરે બોલ. ભક્તિ ત્યારે આપણાથી થઈ શકે જ્યારે આપણે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. કઈ ઈચ્છા વ્યક્ત કરીએ છીએ? કે હા મને આ જ્ઞાન જોઈએ છે, મને સમજવું છે, હું શા માટે આવ્યો છું, મારે શું કરવા યોગ્ય છે. પછી ભગવાન આપણને ધીરે ધીરે કરીને જ્ઞાન આપે છે. હવે જો આ જ્ઞાનને આપણે પકડીને ચાલીએ, આ જ્ઞાનમાં જે આપણને પ્રાપ્ત થાય છે નિયમો અને જે કાંઈ પણ શાસ્ત્રોમાં વર્ણન છે, જો એને આપણે ફોલો કરતા થઈએ તો ધીરે ધીરે આપણે ભગવાનને જાણી શકીએ છીએ. જ્યારે ભગવાનને જાણીએ છીએ ત્યારે ધીરે ધીરે આપણામાં હજી જ્ઞાન વધે છે, અને જ્ઞાન વધવાની સાથે આપણા જીવનમાં શુદ્ધતા આવે છે.
અને ધીરે ધીરે આપણે ભક્તિ તરફ આગળ વધીએ છીએ. અને જ્યારે ધીરે ધીરે કરીને આપણે ભક્તિ તરફ આગળ વધીએ છીએ તો નવદા ભક્તિની શરૂઆત થાય છે શ્રવણમથી. આપણે શ્રવણમ કર્યું એટલે આપણે ભગવાનનું સ્મરણ કરવા માટે, ભગવાનનું સ્મરણ કરવા માટે આખું સ્ટ્રક્ચર ચાલુ થઈ જાય છે. અને અંતિમ સમય એવો આવે છે કે ભગવાન કહે છે કે જે મને જાણી લે છે, જેને આ પૂર્ણપણે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, કોઈ દિવસે સંશય વાળો હોતો નથી, કોઈ દિવસે ડાઉટ નથી હોતા. તમે એને કોઈ પણ પ્રશ્ન પૂછશો તો એ તમને આન્સર સીધો આધ્યાત્મિક આપશે, ભૌતિક આન્સર આપશે જ નહીં. તમે એની પાસે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી, સોનું ને બધું મૂકી દીધું હોય, સોનું પથ્થર માટી બધું ભેગું મૂક્યું હોય અને એને બંધ ઓરડીના અંદર મૂકી દે કે ભાઈ આમાંથી તને જે જોઈએ એ લઈ લે છે, કોઈ જોવાનું નથી તને, તો એ શું કહેશે એને? આપણે શું કહેશું? આપણે જોઈ જઈએ બંધ ઓરડીની અંદર બધું 1-1 કિલો મૂકેલું હોય, 1 કિલો માટી, 1 કિલો ચાંદી, 1 કિલો સોનું. આપણે શું કરશું? સોનું લઈ લેશું, બહુ મોંઘું છે એને, પરંતુ લઈ ના પ્રભુજી, ના લઈ. આ તો એવું આપણે અત્યારે જ્ઞાન લઈએ છીએ એટલે ના પાડીએ છીએ, પણ વાસ્તવિકમાં એવું થાય? જો એવું હોય વાસ્તવિકમાં કે આપણને એની પ્રત્યે આસક્તિ નથી, તો પછી આપણે ભક્તિમાં કેમ નથી? પ્રશ્ન નિર્માણ થાય તો કે ભાઈ જો આપણને એની આસક્તિ નથી તો પછી આપણે ભક્તિમાં કેમ નથી? બરાબર છે ને? વ્યાજબી છે ને પ્રશ્ન? હા પ્રભુજી. હા પ્રભુ. તમે કહેશો પ્રભુજી તમે કન્ફ્યુઝ વાળી સ્થિતિમાં મૂકી દો છો, પણ આ સમજવું જરૂરી છે આપણને. કન્ફ્યુઝ વાળી સ્થિતિની કહીએ ને વાત નથી, આ બહુ મહત્વનો ટોપિક છે. કે આપણે કહીએ તો છે કે ભાઈ હું ભક્તિ કરીશ, હું ભગવાનનું સ્મરણ કરીશ, પણ જ્યારે કરવાનો વારો આવે છે ને ત્યારે આપણે પાછળ થઈ જઈએ છીએ, ત્યારે આપણે ના પાડી દઈએ છીએ ભાઈ મારાથી નથી થતું. આ બધું થાય છે એવું. હરે કૃષ્ણ. એની જ માટે ભગવાન એની જ માટે આપણને કહે છે કે સંશય રહિત થઈ જાય. અને સંશય રહિત મનુષ્ય ત્યારે થાય જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત કરે. તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે આગળ માધ્યમ છે, અલગ અલગ ક્લાસ છે, જે શાસ્ત્રોના જે ઓથેન્ટિકેટ આપણે આગળ જે પુસ્તકો છે એ પુસ્તકો આપણે વાંચવા જોઈએ, પણ આપણે વાંચતા નથી. આપણે ના પ્રભુ મારા મોબાઈલમાં જોવાનો ટાઈમ હોય, તો મારે સિરિયલો જોવાની હોય, મોબાઈલમાં જોવાનું હોય, તમે એમ ક્યાં કરો છો? શાસ્ત્રો વાંચીશ તો પછી મારો સમય વયો જશે, મને સમય નહીં મળે પછી. અને પછી એમ કહેશું શાસ્ત્રો વાંચે એટલે ઊંઘ આવે છે, આપણે ત્યાંથી પણ પાછા જવાબ આપીએ કે શાસ્ત્રો હાથમાં લઈએ છીએ તો ઊંઘ આવે છે ને? પણ જ્યાં સુધી શાસ્ત્રો નહીં વાંચીએ ત્યાં સુધી ભગવાનને નહીં સમજી શકે, જ્યાં સુધી ભગવાનને નહીં સમજી શકીએ ત્યાં સુધી આપણે કોઈ દિવસે ભક્તિમાં નહીં લાગી શકીએ. આપણે ભૌતિક જગતના આસક્તિમાં જ રહીશું. આપણે આવા લાખો ક્લાસ બી કરી લઈશું ને ભગવદ્ ગીતાના, તો પણ આપણો ઉદ્ધાર નહીં થાય. કેમ? કારણ કે એને જીવનમાં ઉતાર્યું નથી, એને સમજ્યું નથી. સાંભળ્યું તો ખૂબ છે, લાખો કરોડો ક્લાસ સાંભળી લીધા હશે તમે, અલગ અલગ, પણ કોઈ અર્થ નહીં થાય એનો જો એને જીવનમાં નહીં ઉતાર્યું હોય. તો ભગવદ્ ગીતા એ રસપાન કરવા જેવી છે, એને જીવનમાં ઉતારવા જેવી છે. જ્યારે જીવનમાં ઉતારશો તો એનું રિઝલ્ટ મળશે, નહીં તો તમે કેટલો પણ પ્રયત્ન કરશો તમને રિઝલ્ટ જ નહીં મળે. પછી તમે કહેશો માળા કરું છું, રીડિંગ કરું છું, પણ કાંઈ મનને શાંતિ નથી મળતી. રીઝન એક જ છે, જીવનમાં નથી ઉતાર્યું. ભગવાન એ જ સમજાવે છે, અહીંયા નિષ્કર્ષ પર આવ્યા છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે શ્રી કૃષ્ણને જે જાણે છે એ હંમેશા એના ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. એને ભૌતિક જગત સાથેની કોઈ આસક્તિ હોતી નથી. તમે એની સામે કાંઈ પણ મૂકી દો તો એ કહેશે આમાં ભગવાન નથી ને એ મને કાંઈ જ નથી જોઈતું. જ્યાં ભગવાન હશે ને ત્યાં એ કહેશે હા આ મારા કામનું છે. પણ જ્યાં ભગવાન સંકળાયેલા નથી, તો જ્યાં ભગવાનની કનેક્ટિવિટી નથી, એ વસ્તુ એ કોઈ દિવસે હાથમાં લેશે નહીં. પછી એ પ્રસાદી હોય કે બીજી કોઈ બાબત હોય, તમે એને કેટલું પણ આપવાનો પ્રયત્ન કરશો. આ ભક્તની ક્વોલિટી છે, આ વાસ્તવિકતા છે. તમે જોજો જ્યારે તમે કોઈની એક્ઝામ લેવી હોય કે આ કેટલું ભક્તિ કરે છે જાણવું હોય, તો એની સામે તમે ઉભા રહી જજો અને એને કોઈ વસ્તુ ઓફર કરજો. તમે જો એના મુખમાંથી આ શબ્દ નીકળે કે ભાઈ આમાં કૃષ્ણ નથી તો મને નથી જોઈતું, એનો અર્થ કે ભક્તિમાં છે. અને જો એ વગેરે લઈ લે છે તો હજી એનામાં એ પ્રકારની ભક્તિ હજી આવી નથી. અને જ્યાં સુધી એ સંશય રહિત થશે નહીં, આ શક્તિ છોડશે નહીં, ત્યાં સુધી એ કોઈ દિવસે ભગવાનને જાણી નહીં શકે. ખાલી સાંભળશે. સાંભળવું અને જાણવું બહુ મોટો તફાવત છે. સાંભળવું અને એને વાસ્તવિકમાં જાણવું બહુ મોટો તફાવત છે. આપણે જાણીએ ત્યારે છે જ્યારે આપણે સાથે થાય. હું તમારી સાથે કેટલું પણ કહી દઉં કે ભાઈ આમ કરવાથી આમ થશે, આમ કરવાથી આમ થશે, તમે સાંભળશો જરૂર, પણ તમે એને એક્સેપ્ટ નહીં કરો. ક્યાં સુધી? જ્યાં સુધી તમારી સાથે નહીં થાય. જે દિવસે તમારી સાથે થશે ને દિવસે તમે પણ કહેશો હા પ્રભુજી તમે કહો છો એ બરાબર છે, આવું આવું થાય છે. એટલા માટે હંમેશા આ વાસ્તવિક સત્ય જે છે એને સ્વીકારવું પડે છે. જ્યાં સુધી આપણે આ શક્તિઓ છૂટશે નહીં આ ભૌતિક જગતમાંથી, ત્યાં સુધી આપણે ભક્તિમાં તલ્લીન નહીં થઈ શકીએ. હજી પણ આપણે જે પણ ઉંમરમાં છે
એ ઉંમરમાં પણ આપણે જીવન વ્યતીત કરી શકીએ છીએ. ભગવાન ત્રીજા અધ્યાયની અંદર જ કહે છે કે હું પણ અહીંયા ઉપસ્થિત છું, હું તો ત્રણેય લોકનો સ્વામી છું, 1 મિનિટમાં બધું પૂરું કરી શકું છું, તો પણ હું અહીંયા ઉપસ્થિત થઈને નિષ્કામ કર્મ કરીને બતાડી રહ્યો છું કે જીવન વ્યતીત થાય છે. હજી પણ આપણે એના ઉપર સિરિયસ થવાની આવશ્યકતા છે કે જેટલું કરવા યોગ્ય છે એટલું જ કરવાનું છે. આપણો સમય કેટલો બધો બચી જશે વિચાર કરજો. તમે આજે પણ તમે જો ચાર્ટ બનાવવા બેસો તો તમે એમાં ભક્તિ વિશે લખવા જાઓ તો તમે કેટલો સમય ભક્તિ માટે આપ્યો છે, તો 2 કલાક બહુ તો માળાને નીકળશે, સવારનો 1 કલાક મંગળા આરતીનો નીકળશે અને એકાદા 2 ક્લાસના નીકળશે. એમ 5 કલાક 5-6 કલાક નીકળશે. જ્યારે કે 3 તબક્કામાં ડિવાઇડેશન કરીને આપ્યું છે કે 8 કલાકની અંદર ઊંઘ, 8 કલાકની અંદર બાકીના કામો અને 8 કલાક ભગવાનની ભક્તિ. આપણે પણ શુદ્ધતાથી નથી કરી શકતા. કડવું છે પણ સત્ય છે, સમજવું પડશે. આપણે માળા પણ જે કરીએ છીએ, તમે તમારા મનને પૂછજો, તમે જે પ્રમાણે માળા કરી રહ્યા છો, શું એ માળાનો તમને અસર થઈ રહ્યો છે? આજે તમે ઘણા બધા મહિનાથી કરી રહ્યા હશો, તમે લેવલ 2માં છો એટલે તમે ઓલરેડી 2 મહિના તમને થઈ ગયા છે. 2 મહિનાથી તમે 1 માળા તો કમ્પ્લીટલી કરી રહ્યા છો, છે ને? કાંઈ અસર જણાય છે? હરે કૃષ્ણ. લાગે છે એવું કે હા પ્રભુજી હવે ફરક પડી રહ્યો છે? નહીં લાગે, કારણ કે આપણે એટલું શુદ્ધતાથી કરતા નથી. આપણે જ્યારે માળા કરીએ છીએ ને ત્યારે આપણું મન હોય છે બીજી જગ્યાએ, કે ભાઈ આજે સવાર થઈ છે, હવે મારે આ કામ કરવાના છે, હવે પછી ઓલું કરવાનું છે, મારે રસોઈ બનાવવાની છે, મારે આમ કરવાનું. આ બધું ચાલતું હોય આપણા મગજની અંદર. ભગવાન તો ખાલી નામ માટે જ જપતા હોય. પણ જે મનુષ્ય એ સમયે એ જ કામ કરે છે જેની માટે બેઠો છે, એનું ધ્યાન જો ભગવાનમાં તલ્લીન છે. અને સવારનો સમય એટલે ઘણા ઊંઘ આવતી. હમણાં 2 દિવસ પહેલા જ કોઈક માતાજી કહેતા હતા, આઈ થિંક શશી માતાજી જ કહેતા હતા કે જોલા ખાતા હોય છે ને. તો આ બધું પણ જાણવું જરૂરી છે કે તમે બેઠા માળા કરવા છો તો જોલા ના આવવા જોઈએ. ભગવાનનું સ્મરણ કરો છો અને ભગવાનના સ્મરણમાં ઊંઘ કેવી? ઊંઘ આવીને જો ભગવાનનું સ્મરણ થાય તો તમે સુતા સુતા ભગવાનનું સ્મરણ કરી શકો છો. પછી સુઈને 8 કલાક મળે છે આપણને, તો 8 કલાક બીજા થઈ જવા જોઈએ આપણા ભક્તિમાં. કે પ્રભુ એ તો ન પોસિબલ, તો પછી આ કેવી રીતે થશે? પછી કેવી રીતે જીવનનો ઉદ્ધાર થશે? કેવી રીતે ભક્તિમાં તલ્લીન થશું? કેવી રીતે આવતું જન્મ આપણને યોગ્ય જગ્યા પર મળશે? કોઈ દિવસ આના પર વિચાર કર્યો છે કોઈએ? હરે કૃષ્ણ. સિરિયસલી વિચાર કરવા જેવી બાબત છે. આપણે અત્યારે જે પ્રકારે ચાલી રહ્યા છીએ, જે પ્રકારે આપણે કર્મ કરી રહ્યા છીએ, એ પ્રમાણે જો વિચાર કરીએ અને શાસ્ત્રોને જો અકોર્ડિંગ વિચાર કરીએ તો શું લાગે છે તમને? આવતો જન્મ કયો પ્રાપ્ત થશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પાછો મનુષ્યનો વૈષ્ણવ ના ઘરે શ્રીમંત ના ઘરે જન્મ થશે. આ જાણવું જરૂરી છે. એટલા માટે હજી પણ સમય છે, હજી પણ આપણા હાથમાં ચાન્સ છે. ભલે 1 માળા કરો પણ પ્રોપરલી માળા કરો. જે સમય મળે છે ભગવાન સાથે સંકળાવાનો પ્રયત્ન કરો. જે કર્મ કરો છો ભગવાનને અર્પણ કરતા શીખો. આ ભૌતિક જગતમાં રહેવાનું છે પણ એની આસક્તિ રાખવાની નથી. આસક્તિને છોડતા શીખો. બધું મારું મારું છે કરવાનું છોડી દો. જે દિવસે તમે છોડી દેશો ને કે મારું મારું કરવાનું, એ દિવસે તમને શાંતિની અનુભૂતિ થશે, એ દિવસે તમે સુખી થશો. બાકી જ્યાં સુધી તમે કહેશો આ મારું ઓલું મારું, તો અહીંયા સાથે કાંઈ આવવાનું નથી. એ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. જ્યાં સુધી નહીં રાખો ત્યાં સુધી નહીં થાય. અને ત્યાં સુધી તમે ભગવાનને પણ નહીં જાણી શકો. એટલે અહીંયા સંશય જે નિર્માણ થાય છે ને, સંશયની પાછળનું કારણ જ આ શક્તિ છે. જો આ શક્તિ ન હોય તો કોઈ સંશય જ ઉત્પન્ન ન થાય. એટલે અહીંયા ભગવાન કહે છે કે જો કોઈ મનુષ્યને સંશય થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે, તર્ક વિતર્ક કરતો નથી, તો એ બધું જાણે છે. જેને કૃષ્ણને જાણી લીધું એને બધું જાણી લીધું. માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. પૂર્ણ ભક્તિની વાત કરી છે કે એ કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિ કરે છે. અને છેલ્લો શ્લોક, હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે. સિક્રેટ નોલેજ ભગવાને આપણને આપ્યું છે 15મા અધ્યાયની અંદર. સર્વાધિક ગુપ્ત, આવું જે ગુહ્યતમ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થયું હતું? હરે કૃષ્ણ. ક્યારે પ્રાપ્ત થયું હતું? આપણે કયા અધ્યાયની વાત હતી જેમાં સિક્રેટ નોલેજ આપણને ખબર પડી હતી? 9 અધ્યાય 9 પ્રભુજી. સિક્રેટ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું હતું, ખબર છે ને? કે ભાઈ ભક્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે જીવનની અંદર. ભક્તિ જો નહીં કરીએ તો જીવનમાં આપણે ફરી જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાશું. અને ભગવાન આજે ફરીથી આપણને 15મા
અધ્યાયના 20મા શ્લોકમાં એ જ જ્ઞાન આપી રહ્યા છે કે એકવાર જો કૃષ્ણને જાણી લીધું તો બીજું કશું જ જાણવાની આવશ્યકતા હોતી નથી. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે અને તે હવે મેં પ્રગટ કર્યો છે. એટલે મૃત્યુ સમય શું કામ આ સાંભળવામાં આવે છે, એની પાછળનું રીઝન આ છે કે આ સાંભળી લીધા પછી ક્લિયરન્સ આવી જાય છે મનુષ્યને કે અહીંયા તો ભગવાન દ્વારા જ બધું થાય છે, આપણે નિમિત્ત માત્ર છે, તો આપણે એનું શરણ લેવું જોઈએ, આપણે એના શરણમાં જવું જોઈએ. આ આપણને અહીંયાથી યાદ અપાવે છે. એટલા માટે મૃત્યુ થાય ને ત્યારે એટલા માટે યાદ અપાવે છે. અને હવે મેં તને પ્રગટ કર્યો છે. ભગવાન કહે છે હવે આ સિચ્યુએશનમાં આવીને મેં તને આ જ્ઞાન પ્રગટ કરાવેલું છે, મેં તને આ જ્ઞાન તને આપેલું છે કે જે જ્ઞાનને તું અર્જિત કરીને જો કોઈ મનુષ્ય આને સમજી જાય છે, આજે આખું 15મો અધ્યાય છે, એને જો કોઈ સમજી જાય છે કે ભગવાનના અંશો છે આપણે બધા, અશ્વત્થનું વૃક્ષ, ભગવાનનું ધામ, આપણું જે રહીએ છીએ એ બંને વચ્ચેનો સંબંધ, આપણો અને ભગવાન વચ્ચેનો સંબંધ, મમેવાંશ જીવલોક જીવભૂત સનાતન, સૂર્યચંદ્ર જે કાંઈ પણ આપણને અહીંયા નજરે ચડે છે આ બધું ભગવાન દ્વારા છે. અને આ બધું જ એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે કે વિસ્મૃતિ પણ ભગવાન દ્વારા આવે છે, જ્ઞાન પણ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. અને આપણને કઈ યાદ આવે છે તો એ પણ ભગવાન દ્વારા આવે છે, ભૂલી જઈએ છીએ તો એ પણ ભગવાન દ્વારા થાય છે. આ બધું જે કાંઈ પણ છે એ ભગવાન દ્વારા છે. અહીંયા આપણે નિમિત્ત માત્ર છે, એ ફરીથી ભગવાન આપણને અહીંયા યાદ અપાવે છે. તો ભગવાન એ જ કહે છે કે હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે અને હવે મેં તને પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે. શું કામ એમ કીધું છે ભગવાને કે બુદ્ધિમાન થઈ જશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કેમ ભગવાન એમ કે છે કે ભાઈ જે આ જ્ઞાન અર્જિત કરશે એ બુદ્ધિમાન થઈ જશે? પ્રભુ એ તો કઈ ખબર નથી. હા, બુદ્ધિમાન કેવી રીતે કહેવાય? હરે કૃષ્ણ. બુદ્ધિમાન એને કહેવાય જેને વાસ્તવિકતા ખબર પડી જાય, સત્ય શું છે, જે પોતાનો ઉદ્ધાર કરી શકે કે ભાઈ આ ભૌતિક જગતમાં કાંઈ જ નથી રાખ્યું, બધું ભગવાનના શરણમાં રાખેલું છે, એને કહેવાય બુદ્ધિમાન. કારણ કે અહીંયા આવે તો ઘણા બધા લોકો છે પણ અહીંયાથી જવાનું કેવી રીતે છે ને એ કોઈને ખબર નથી. જીવનમાં જન્મ લઈને આવે તો ઘણા બધા લોકો છે પણ અહીંયાથી જવાનું કેવી રીતે છે કોઈને ખબર નથી. બધા ભોગવિલાસની પાછળ લાગેલા છે, ઇન્દ્રિય તૃપ્તિની પાછળ લાગેલા છે, ભૌતિક જગતમાં સંકળાયેલા છે. જર્ની કેવી રીતે નિશ્ચિત કરવાની ખબર છે કે કોઈને નથી ખબર. તમે તમારા ફ્રેન્ડને પૂછજો, આજે જઈને તમારા ઓફિસમાં કે આજુબાજુમાં કે જે કોઈ પણ મળે એને પૂછજો કે ભાઈ આપણે જન્મ તો લીધો છે પણ મૃત્યુ કેવી રીતે આપણને ખબર પડે કે ભાઈ કેવું મૃત્યુ આવશે, અને મૃત્યુ આવશે તો એ સમયે આપણી સિચ્યુએશન કઈ હશે ને એ સિચ્યુએશન અનુસાર આપણને આગળનું જીવન કેવી રીતે પ્રાપ્ત થશે. એ કહેશે ભાઈ આટલો ડીપ વિચાર ન કરવાનો હોય, ભાઈ જીવન જીવું ને, કારણ કે અજ્ઞાનતામાં છે. સમજી રહ્યા છો? જીવન જીવવાનું તો ભગવાને પણ આપણને કીધું છે કે જીવન તો તારે જીવવું પડશે. સુસાઇડ બિસાઇડ જેવી પદ્ધતો કરવાની કઈ આવશ્યકતા નથી. ભગવાન કહે છે તારા ઇન્દ્રિયને કંટ્રોલ કરી લે, બધું કંટ્રોલમાં આવી જશે. ભગવાન કહે છે મારું સાનિધ્ય સ્વીકાર, તારી ઇન્દ્રિય કંટ્રોલમાં આવી જશે. આનાથી મોટું હજી આપણને શું જોઈએ? તો એટલે બુદ્ધિમાન કીધું છે કે એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, શું કરવા યોગ્ય છે, શું નથી કરવાનું, આપણે કોણ છે, ભગવાન કોણ છે, આપણો ભગવાન સાથેનો સંબંધ શું છે, અહીંયા જે કાંઈ પણ થઈ રહ્યું છે ભગવાન દ્વારા થઈ રહ્યું છે, બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આવો મનુષ્ય જ્યારે પ્રયાસ કરે છે, આટલું જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્યારે ભક્તિમાં આવવા માટે પ્રયાસ કરે છે તો ભગવાન કે છે તેના પ્રયાસો પૂર્ણ થઈ જાય છે. કેમ? કારણ કે હવે એને એટલું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, હવે ધીરે ધીરે એનો મોહ ત્યાગી રહ્યો છે અને ભૌતિક જગત સાથેની જેની આસક્તિ છે આ આસક્તિને ત્યાગી રહ્યો છે અને ધીરે ધીરે હવે ભક્તિમાં તલ્લીન થઈ રહ્યો છે, મારા સામે પાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે ભગવાન એને આંગળી આપે છે અને કહે છે હું તને માધ્યમ બનાવું છું કે તું મારો ભક્ત બની શકે છે. જેમ અર્જુનજીને માધ્યમ બનાવ્યું ધર્મની યુદ્ધ માટે થઈને એને યોદ્ધા બનાવ્યો, એવી રીતે ભગવાન આપણને પણ યોદ્ધા બનાવવા માંગે છે કે તમે પણ આનો પ્રચાર કરો અને તમે પણ તમારું જીવન સુરક્ષિત કરી લો અને બીજાનું પણ જીવન તમે સુરક્ષિત કરી શકો છો. એટલે આ 15મો અધ્યાય જીવનના અંદર સમજી અને ઉતારવો એટલો જ મહત્વનો છે. આ અધ્યાયની અંદર સમજાવેલા જ્ઞાન એ વેદાંતનો સાર છે અને વેદોનો સૌથી ગોપનીય ભાગ છે, સૌથી ગોપનીય. તમે જ્યારે વેદો વાંચો તો તમને એટલું બધું જ્ઞાન પ્રાપ્ત નહીં થાય એટલું શોર્ટકટમાં ભગવાને 15મા અધ્યાયની અંદર 20 શ્લોકની અંદર બધું જ્ઞાન આપી દીધું છે. આ સમજવાનું પરિણામ શું છે? તો આ સમજવાથી વ્યક્તિ જ્ઞાની બને છે, એને સમસ્ત સંસારનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે કે સાથે કાંઈ આવવાનું નથી, જે કાંઈ છે બધું ભગવાન દ્વારા છે ને ભગવાનનું છે અને તેના પ્રયત્નો સંપૂર્ણતા પ્રાપ્ત કરશે. એટલે એના જે પ્રયત્નો હોય છે ભૌતિક જગત સાથે સંકળાયેલા નથી હોતા, આધ્યાત્મિક
પ્રયત્નો હોય છે એના, કે હું કેવી રીતે ભગવાનનો દાસ બનું, કેવી રીતે ભગવાનનો સેવક બનું, કેવી રીતે ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરું, આ એના વિચાર સારણી હોય છે. ભૌતિક જગત સાથે એને કોઈ લેવા દેવા નથી. તો તમે એની પાસે કરોડ રૂપિયા પણ મૂકી દેશો તો એ કહે છે મને નથી જોઈતું. કેમ કે ભાઈ એમાં કૃષ્ણ નથી. પુરુષોત્તમ યોગને સમજવાની લાયકાત શું છે? જો આપણે આ 15મો અધ્યાય સમજીએ તો આપણે અંદર જે પાપ પ્રતિક્રિયાઓ છે, આ શક્તિ છે, આનાથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. અને જે વ્યક્તિ આનાથી મુક્ત થાય છે એ જ ભગવત ધામની પ્રાપ્તિ કરી શકે છે. બાકી જ્યાં સુધી આપણે આ શક્તિ રાખીએ છીએ આ ભૌતિક જગતમાં, ત્યાં સુધી આપણે મુક્તિ કરી શકતા નથી. તો આ બહુ મહત્વનો અધ્યાય હતો. 15મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે બધા ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે કૃષ્ણ. સર્વાંગ હરે હરે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમે કહેશો પ્રભુજી આજે